हम तैयारी 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 मल्लीनाथ 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 महावीर स्वामी 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 गौतम 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 स्वामी गुरुदेव 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 ओम ह्रीं नमो नारायणाय 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 ओम ऐं नमः 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 ओम शुद्धात्मस्वरूपाय नमः ओम शुद्धात्मा स्वरूपाय મહામંગલકારી 45 આગમસાર પ્રવચન શ્રેણી હવે પૂર્ણાહુતિને હારે આવી છે. માત્ર 4 આગમો બાકી રહ્યા છે મૂળ સૂત્રો, જેમાંના 2 આજે અને આવતીકાલે પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં આજે રસોઈકાલિક સૂત્ર અને બીજું છે ઓગ નિયુક્તિ સૂત્ર. તો ચાલો આપણે દુહાઓ બોલી અને 5 સમાસના આપીને આગમોને વંદન કરીએ, પછી આપણે વધીએ. દશવૈકાલિક સૂત્રમાં મુનિમાર્ગ અધિકાર ભાતેરાધતા પામી જે બપાર પ્રથમ દિવસથી સાધુને યોગ નિયુક્તિ અપાય ચરણ કરણ અભ્યાસથી પાપો દૂર પલાય ચાવી કમાસમણો બંધ્યો જાણી જાય નિસી જાય મતલબ મંદાવી ઓમ હ્રીં શ્રી દશવૈકાલિક સૂત્ર ભોગ નિયુક્તિ સૂત્રાભ્યામ નમો નમઃ. દશવૈકાલિક સૂત્રમાં મુનિમાર્ગ અધિકાર ભાવે તે આરાધતા પામી જે બપાર પ્રથમ દિવસથી સાધુને યોગ નિયુક્તિ અપાય ચરણ કરણ અભ્યાસથી પાપો દૂર પલાય ચાવી કમાસમણો બંધ્યો જાણી જાય નિસી જાય મતલબ મંદાવી ઓમ હ્રીં શ્રી દશવૈકાલિક સૂત્ર ભોગ નિયુક્તિ સૂત્રાભ્યામ નમો નમઃ. દશવૈકાલિક સૂત્રમાં મુનિમાર્ગ અધિકાર ભાવે તે આરાધતા પામી જે બપાર પ્રથમ દિવસથી સાધુને યોગ નિયુક્તિ અપાય ચરણ કરણ અભ્યાસથી પાપો દૂર પલાય ચાવી કમાસમણો બંધ્યો જાણી જાય નિસી જાય મતલબ મંદાવી ઓમ હ્રીં શ્રી દશવૈકાલિક સૂત્ર ભોગ નિયુક્તિ સૂત્રાભ્યામ નમો નમઃ. દશવૈકાલિક સૂત્રમાં મુનિમાર્ગ અધિકાર ભાવે તે આરાધતા પામી જે બપાર પ્રથમ દિવસથી સાધુને યોગ નિયુક્તિ અપાય ચરણ કરણ અભ્યાસથી પાપો દૂર પલાય ચાવી કમાસમણો બંધ્યો જાણી જાય નિસી જાય મતલબ મંદાવી ઓમ હ્રીં શ્રી દશવૈકાલિક સૂત્ર ભોગ નિયુક્તિ સૂત્રાભ્યામ નમો નમઃ. દશવૈકાલિક સૂત્રમાં મુનિમાર્ગ અધિકાર ભાવે તે આરાધતા પામી જે બપાર પ્રથમ દિવસથી સાધુને યોગ નિયુક્તિ અપાય ચરણ કરણ અભ્યાસથી પાપો દૂર પલાય ચાવી કમાસમણો
वन्द्युं जामिजाय निश्चयाय वत्रेण वन्दामि। ओम ह्रीं श्री रसवैकाली सूत्र भोग नियुक्ति सूत्राभ्याम नमो नमः। अगियार अंग उपांग पार दशपयं न्यायाये चेत ग्रंथ पसत्ताचार मूलवकारी अनुयोग द्वार उदाहरणन्ते सूत्र निर्मत गाये प्रतिचोर्णि भाष्य नियुक्ति पिस्ताधीश्वरागम ध्याये। दसवें कालिक सूत्रનું ગીત બોલીશો તમારે। હા, નિત્ય નમો આગમ સૂત્રને નિત્ય નમો રે એ ગીત મારી બધાએ ગીતમાં નિત્ય નમો નિત્ય નમો નિત્ય નમો રે આગમ સૂત્રને નિત્ય નમો રે આજ નમો રોજ નમો ભાવે નમો રે આગમ સૂત્રને નિત્ય નમો રે વિભુ વેદે ઉપદેશ્યા ગણધર ગુરુ એ શબ્દોમાં ગૂંથ્યા દાસ નામ લેતા થયું હસે રે આગમ સૂત્રને નિત્ય નમો રે। દસ વૈકાલિક નામ છે મોટું કલિકાલમાં હે આગમ વડેરું અંતર તે મેર હરે નામ જેનું રે આગમ સૂત્ર નિત્ય નમો રે। આચાર અણગારના જે બતાવે વળી ભિક્ષાના દોષથી બચાવે મુનિ મનક પરે એને ભણો રે આગમ સૂત્ર નિત્ય નમો રે। દસ અધ્યયન શોભે છે દેહમાં ચૂલિકા બે સાથ દે છે દેહમાં વિનય ધર્મની વાત જણો રે આગમ સૂત્ર નિત્ય નમો રે। નૂતન મુનિને એહ ભણાવે સાધુ ધર્મના પાઠ જણાવે આગમને દિલ દઈને ભણો રે આગમ સૂત્ર નિત્ય નમો રે નિત્ય નમો નિત્ય નમો નિત્ય નમો રે આગમ સૂત્ર નિત્ય નમો રે। દસવૈકાલિક મૂળ સૂત્ર જે પાંચમા આરાના અંત સુધી રહેવાનું છે બરોબર। ધીરે 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 બાદ બાકીના આગમો વિશે પામતા પામતા છેલ્લે તુપ્પસ સૂરી સુધી દસવૈકાલિક સૂત્ર રહેવાનું છે એવું આ મહત્વનું આગમ। એમાં 10 અધ્યાયનો છે અને એની રચના વિકાલ સમયમાં કરવામાં આવી એ 10 વૈકાલિક એવું એનું નામાભિધાન છે। આની રચના કોણે કરી છે? ચોથે પાઠે સંયમભવ છે જે 14 પૂર્વધર સુત કેવલી હતા યુગ પ્રધાન હતા એવા શ્રી સંયમભવ સૂરી આચાર્ય ભગવંત દ્વારા આની રચના કયા નિમિત્તે કરવામાં આવી તો કે આપણે આવ્યું ને મુનિ મનક પરે એને ભણો મનક મુનિ એટલે સંયમભવ સ્વામી આમ તો બ્રાહ્મણ હતા યજ્ઞાની કરાવતા હતા અને એ યજ્ઞના થાંભલા નીચે શાંતિનાથ ભગવાનના પ્રતિમાજી હતા અને જ્ઞાનબંધી જાણી પડતી અને ત્રીજે પાટીએ પ્રભાવશાળી હતા એમણે સાધુઓને મોકલાવ્યા અને જાઓ ત્યાં યજ્ઞ મંડપ જ્યાં યજ્ઞ ચાલુ છે ત્યાં જઈને મોટે અવાજે આમ બોલજો કે અહો કષ્ટમ તત્વં ન જ્ઞાયતે પરમ। કષ્ટની વાત છે ખેદની વાત છે કે આમાં ખરેખર તત્વ શું છે એ કોઈ જાણતું નથી અને આ રીતે બોલવા છતાં કાંઈ ઉપસર્ગ થાય તો પણ ક્ષમતા રાખજો। આ પ્રમાણે એક શિક્ષા આપીને મોકલાવ્યા અને ત્યાં જઈને મોટે અવાજે બોલે છે તો જે આ સ્વયંભવ ભટ્ટ હતા તો એની શ્રદ્ધા હતી એટલી કે જૈન સાધુઓ ખોટું બોલે નહીં કંઈક બોલે તો એમાં જરૂર તત્વ હોવું જોઈએ એટલે એ યજ્ઞ કરાવનાર
જે બ્રાહ્મણ પંડિત હતા પુરોહિત, એને પૂછે છે કે ભાઈ સાચું બોલો, આમાં તત્વ શું છે ખરેખર. એ જવાબ આપવામાં થોડા એંગે ફેફે કરે છે, પણ જરા દબાવીને પૂછે છે. ત્યારે ખુલાસો કરે છે કે આ યજ્ઞ મંડપના થાંભલા નીચે 16મા તીર્થંકર શાંતિનાથ ભગવાનની પ્રતિમા છે, એના પ્રભાવે આપણું આ યજ્ઞ નિર્વિઘ્નતાએ ચાલે છે. અને આ જોઈને બહુ દુઃખ થયું. ભગવાનને પણ બહાર કઢાવ્યા અને આગળ જઈને પછી એ સ્વયંભવ ભક્ત બ્રાહ્મણ એ મુનિઓના જે ગુરુ હતા પ્રભવ સ્વામી ત્રીજે પાટે, એમની પાસે ગયા, એમનો હિતોપદેશ સાંભળ્યો અને આગળ જતાં વૈરાગ્યવાસી થઈ કરી એમની પાસે દીક્ષા અંગીકાર કરી. પણ દીક્ષા અંગીકાર કરી એ વખતે પરણેલા હતા અને એમના જે ધર્મપત્ની હતા એ સગર્ભા અવસ્થામાં હતા. પણ વૈરાગ્ય ક્યારેક એવો પ્રબળ થઈ જાય ત્યારે બીજું કેટલું ભંગ થઈ જતો હશે. ચારિત્ર અંગીકાર કર્યો. આગળ જતાં દીકરાનો જન્મ થાય છે, મન્નક એનું નામ પાડવામાં આવે છે. થોડો 5-6-7 વર્ષની ઉંમરનો થાય છે એટલે રમતમાં છોકરાઓને ચીડવે છે, ન બાપો બાપ વગર જાણે. પૂછે તારા બાપા ક્યાં, એને ખબર નથી. પોતાની માતાને આવીને પૂછે છે ત્યારે ખુલાસો થાય છે કે આ રીતે તારા પિતાજીએ તો ઘરમાં દીક્ષા લઈ લીધી છે. એટલે પોતાના પિતા મુનિ એને આચાર્ય હતા સ્વયંભવ સોરી, એને શોધતા એક ગામમાં એની મુલાકાત રસ્તામાં થઈ ગઈ. આચાર્ય ભગવાન કનિલ ભૂમિએ બહાર ગયા હતા, પાછા વળી રહ્યા હતા અને ત્યાં જ આ બાળકનો ભેટો થાય છે. બંને વચ્ચે વાર્તાલાપ થાય છે અને આખરે તે વખતે ખુલાસો કરતા નથી કે હું જ તારો પિતા સંસાર પૂછે છો, પણ અમે બે એક જેવા છીએ સમજી લે. આ મોગમમાં એવી વાત કરે છે અને આખરે ત્યાં જ એટલા પ્રેમથી વાત કરે છે એટલે તે ત્યાં જ દીક્ષા લઈ લે છે એમની પાસે. પણ વિશિષ્ટ શ્રુત જ્ઞાનના બળે એમણે જાણ્યું કે આ મનકનું આયુષ્ય માત્ર 6 મહિનાનું છે, આયુષ્યના કોઈ ભરોસો નથી. અને વિશિષ્ટ જ્ઞાનથી આ જાણી લીધું. ભાઈ 6 મહિનામાં એનું આત્મકલ્યાણ કેમ થાય? તો આટલા બધા આગમો વિશાળ તો ક્યાંથી ભણી શકે? એટલે એમણે સાધુ જીવનના મહત્વના આચારો એ આગમોમાં કે પૂર્વમાં જે જ્યાં થતા એમાંથી સાર સંગ્રહિત કરે અને આ દસમયકાલિક સૂત્રની રચના કરી. મૂળ એમાં 835 શ્લોકો વત્તા 2 ચુલિકાઓ નિરુક્તિ ભાષ્ય બધું મળી કરી અને 32,148 શ્લોકમાં સાહિત્ય આજે આ દસમયકાલિક સૂત્રોને લખવું મળે. મૂળ છે 835 તથા વત્તા 2 ચુલિકાઓ પણ છે. એકંદર 1000 કલાક મિલો ભલે, પણ એના વિવેચન ચૂર્ણી ભાષ્ય નિરુક્તિ વગેરે સહિત 32,148 શ્લોક પ્રમાણ સાહિત્ય મળે છે. દિગંબરોના પણ અમુક ગ્રંથોમાં રસવૈકાલિક સૂત્રનો ઉલ્લેખ છે. દિગંબરો આપણા 45-32 આગમમાંથી એકે આગમને માનતા નથી, પણ છતાં એમના જે ગ્રંથો છે જય ધવલા વગેરે એમાં 3 ગ્રંથોની અંદર આ રસવૈકાલિક સૂત્રનો ઉલ્લેખ એમાં કરવામાં આવ્યો છે. હવે 10 અધ્યાયનો છે. 10 અધ્યાયનોમાં સૌથી પહેલા અધ્યાયનું નામ છે ધ્રુમ પુષ્પિકા. ધ્રુમ એટલે વૃક્ષ, વૃક્ષો પર રહેલા પુષ્પ એટલે ફૂલ, એટલે ફૂલની હવે વાત આવે છે. મૂળ વાતો છે ભમરા અને ફૂલની. જેવી રીતે ભમરો હોય એ અનેક વૃક્ષો ઉપર રહેલા જાતના ફૂલો, એમાંથી થોડું અર્ક તથા પરાગ ગ્રહણ કરે, જેથી કરીને ઝાડને પણ વિશેષ કિલ્લામાં ન થાય, ફૂલનો પણ નાશ ન થાય અને પોતાની આજીવિકા પણ ચાલ્યા કરે. આ ઉપમા આપીને મુદ્દો સાધુ જીવનની આનો આચાર બતાવ્યો છે ભગવાને કે આ ભમરાની માફક, ભમરાને સંસ્કૃતમાં મધુકર પણ કહેવામાં આવે. મધુ એટલે મધ, એને કર એટલે કરનારો ભમરો. તો દીક્ષાને માધુકરી પણ કહેવામાં આવે છે. જેમ ગોચરી પણ કહેવામાં આવે છે ને, એમ માધુકરી શબ્દ પણ છે. મધુકર એટલે ભમરો. જેવી રીતે અનેક ફૂલોમાંથી થોડું મધ ગ્રહણ કરે, ફૂલને પણ વિશેષ કિનામણા થાય અને પોતાનું પણ ભરણ પોષણ થાય. એ રીતે સંયમી સાધુ ભગવંતો અહિંસા, સંયમ અને તપરૂપી જે ધર્મ છે એનું સારી રીતે પાલન કરનાર સાધુ ભગવંતો, એને માટે ભગવાને દીક્ષા આચર્યા બતાવી છે. હરિભદ્ર સૂરી મહારાજના 32 અષ્ટકો પણ રચેલા છે. એમાં એક અષ્ટકનું નામ છે ભિક્ષા અષ્ટક. એમાં 3 પ્રકારની દીક્ષા બતાવી. એક છે સર્વ સંપત કરી, સૌથી શ્રેષ્ઠ છે સર્વ સંપત કરી દીક્ષા.
સર્વ સંપત્તિને કરનારે. બાહ્ય સંપત્તિ કે મુખ્યત્વે તો આભ્યંતર આત્માના ગુણોની સંપત્તિને પ્રગટ કરાવનારી એવી ભિક્ષા. જે સાધુ તપ સંયમ સ્વાધ્યાય વગેરેમાં લીન હોય, સાધુના આચારોમાં સારી રીતે લીન હોય, એવા સાધુ યોગ્ય અવસરે વિધિપૂર્વક ભગવાનની આજ્ઞા મુજબ એ અનેક ઘરોમાંથી થોડું ગ્રહણ કરે, જેથી કરીને ગ્રસ્તને ફરીથી બનાવવું રાંધવું ન પડે, અને ગ્રસ્તે પોતાના પરિવાર નિમિત્તે બનાવેલ હોય એમાંથી થોડું ગ્રહણ કરે, એ રીતે પોતાના શરીરને ભાડું આપે અને એના દ્વારા હિંસા સંયમ અને તપનું સારામાં સારી રીતે પાલન કરે, આત્મસાધના કરે. તો એને ભગવાને સર્વ સંપત કરી ભિક્ષા કહી. બીજી ભિક્ષા કહી છે વૃત્તિ ભિક્ષા. વૃત્તિ એટલે આજીવિકા. જે મનુષ્યો એવા હોય કે અપંગ વગેરે હોય, હાથ પગ બરાબર લૂલા લંગડા હોય, આંખો ન હોય, અને એ રીતે પોતાની આજીવિકા કમાઈ શકે એવી એની શારીરિક સ્થિતિ ન હોય, તો એ જે ભિક્ષા જેને આપણે ભીખ કહીએ છીએ એ માગે, તો એ એના માટે એની ભૂમિકા પ્રમાણે ઠીક છે સામાન્ય રીતે, એટલે એને વૃત્તિ એટલે આજીવિકા માટેની ભિક્ષા, એમાં નિષેધ નથી કર્યો, કારણ કે એની સ્થિતિ એવી છે અને લોકો પણ દયાથી પ્રેરાઈને આપતા હોય. પણ ત્રીજી પ્રકારે ભિક્ષા કહી છે પૌરુષગ્નિ. પૌરુષ એટલે પુરુષાર્થ, એની જ્ઞિ એટલે જ્ઞાત કરનારી, હણી નાખનારી. એટલે એ નિષિદ્ધ છે, ત્યાજ્ય છે ન કે જે શરીરથી બરાબર અટાકનાર તંદુરસ્ત હોય અને છતાં જો ભીખ વગેરે માગે અથવા જ્યાં ત્યાં માગ કરે અથવા કાંઈ ખોટું બોલીને માયા કપટ કરી ડંભ કરીને, તો એ પુરુષાર્થની હણી નાખનારી અને જીવને સરવાળી દુર્ગતિમાં લઈ જનારી છે પૌરુષગ્નિ. અથવા તો સાધુપણું સ્વીકારીને પણ જો પ્રમાદ કરે, છતાં શક્તિ સ્વાધ્યાય તપ વગેરે ન કરે, પ્રમાદ કરે, અનેક પ્રકારના અતિચારો કે દોષો લગાડ્યા કરે બિંદાસપણે, તો એની પણ એ ભિક્ષા પછી પૌરુષગ્નિ કહેવાય. અને સાધુ વેશમાં છે, સાધુ વેશને વફાદાર ન હોય તો એની ભિક્ષા પણ ભગવાને પૌરુષગ્નિ કહી છે. ઘણા આત્માઓ સંસારી જીવો હોય સાવકપણામાં ખોટું બોલીને આવતા અવારનવાર આવે અને એવી બધી વાતો કરે, પોતાના પરિવારની દુઃખની વાતો કરે જાણે, એટલે એમ કરીને પછી એ ભિક્ષામાં રૂપિયા માગવા પ્રયત્ન કરે. એમાં પાછળથી ખબર પડે કે આ કેસ ખરેખર ખોટો હતો. એટલે આવું આ કાળમાં પણ અનેક વાર બનતું હોય છે, અને એને કારણે કેટલીક વાર એવું બને કે એને ખરેખર જરૂરિયાત હોય એ પણ પેલી કહેવત છે કે સૂકા ભેગું લીલું પણ મળે, એ રીતે લોકોને પછી વિશ્વાસ ઉઠી જાય કે આ તો બધા આવા ખોટા આવે છે, એમ કરીને સાવચી આપવાનું બંધ કરી દે. તો જેને ખરેખર જરૂરિયાત હોય એને પણ તકલીફ થાય. એટલે બહુ આમાં સૂક્ષ્મતાથી વિવેક રાખવા જેવું છે. તો આમાં પૂરતો પહેલાં આ અધ્યાય ગાથાનો 5 જ છે, તમને બધાને લગભગ આવડે છે. ધમ્મો મંગલમ પીઠમ અહિંસા સંયમો થવો દેવાવીતમ નમન સંતિ જસ ધમ્મે સયા. અહિંસા સંયમ અને તપરૂપી ધર્મ જેમના મનમાં હંમેશા રમતો હોય એને તો દેવતાઓ પણ નમસ્કાર કરતા હોય છે. આની પહેલી ગાથા છે. જ્યારે યોગીરાજસિંહ આનંદગંજી મહારાજ અને યશો વિજયજી મહારાજ હજી મુનિ હતા એ વખતે, અને એ બંનેનો ભેટો થયો, અને યશો વિજયજી મુનિરાજ એમને આનંદ ઘન મુનિરાજના નિમિત્તે આત્મજ્ઞાન, આત્માનો અનુભવ, સમ્યક દર્શન પામવાની તીવ્રતા લાગેલી હતી, અને વિનંતી કરે છે. એકવાર તો આનંદગંજી યોગીરાજ શું કરે છે, એનો જે જ્ઞાન ભણ્યું હોય, સત્ય સમ્યક દર્શન પ્રગટ અનુભવ ન થયો આત્માનો, તો એ અજીર્ણ થવાની શક્યતા પૂરી હોય. જ્યાં સુધી અહંકાર ઓગળે નહીં ત્યાં સુધી અંદરમાં સાચું જ્ઞાન પ્રવેશી શકે નહીં. એટલે અહંકારને ઓગાળવા માટે કહ્યું કે જસા રસોઈ ખાલી જાણતે હો, હા જાણતા હો, क्या उसका पहला अध्ययन पहली कथा बोलो, भूली गया धम्मो मंग रस का अर्थ करो, अर्थ કરી ગયા સીધો સરળ અર્થ કે ભાઈ અહિંસા સંયમ અને ધર્મ રૂપી તપ રૂપી ધર્મ એ ઉત્કૃષ્ટ કોટીનું મંગળ છે. ધમ્મો મંગલમ ઉત્કૃષ્ટ મંગળ છે. દેવાવીતમ નમમ સતી, દેવતાઓ પણ નમસ્કાર કરે છે. જસ ધમ્મે સયા મણો, જેનું ધર્મમાં સદા મન હોય એને દેવતાઓ પણ નમસ્કાર કરે. आनंदगंजी कह सके ये तो ठीक है, ये तो कोई भी कर सकता है ऐसा, तुम तो इतने बुद्धिशाली हो, जरा और कोई दूसरा अर्थ निकालो. એટલે એમણે પછી એક પૂછતા ગયા આનંદજી યોગીરાજને, આ પછી એક અર્થ બીજો ત્રીજો ચોથો પાંચમો, ઘણા એવા હોય છે, અનેક અર્થો થતા હોય છે. આ સંસ્કૃત ભાષા અને પ્રાકૃત ભાષાની બહુ જબરદસ્ત ખૂબી છે. એક વાક્ય છે રાજાનો ન તે સૌખ્યમ, 8.5 અક્ષર છે, જેનો સીધો અર્થ થાય રાજાઓ સુખ આપે છે. રાજાનો એટલે રાજાઓ, ન તે એટલે દે છે, સૌખ્ય એટલે સુખ.
પણ એના કેટલા અર્થ કરવામાં આવ્યા ખબર છે? કેટલા? 8.5 અથવા 10 લાખ અર્થો કરો. 10 લાખ આમ તો કરવામાં આવ્યા છે. અક્ષર 8.5 છે અને ગણતરીમાં કોઈ અર્થ ડબલ વાર આવી ગયો હોય. પહેલાંના કાળમાં કોમ્પ્યુટર કેલ્ક્યુલેટર નહોતા એટલે એમ સમજીને આપણે 1.5 લાખ બાદ કરી નાખી 10માંથી તો 8.5 તો બચ્યા. 8.5 અક્ષર એક એક અક્ષરના સર્વનાશ લાખ લાખ અર્થ એક એક અક્ષરના. શાસ્ત્ર તો કહે છે કે જીવવાણી એવી છે અનંત અનંત ભાવ પેટથી ભરેલી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. એટલે અનંત અર્થો એક એક સુધીમાં થઈ શકતા હોય છે. તો એક પછી એક અર્થ કરતા કરતા 50 અર્થો વિશ્વવિજયજી મહારાજે કર્યા. તોય આનંદજી મહારાજે સંતોષ વ્યક્ત ન કર્યો, કારણ કે એ બધા અર્થો ખરેખર તો બુદ્ધિમાંથી નીકળ્યા, બૌદ્ધિક અર્થો હતા, આત્મસ્પર્શી હજી નહોતા, આધ્યાત્મિક લેવલના નહોતા. એટલે છાત્યા પછી યશોજીજી મહારાજ હવે અબ તો आप कृपा करो, बस मेरी जितनी शक्ति थी मैंने अर्थ किया, इससे आगे मुझे कुछ आता नहीं है, મને કાંઈ નથી આવડતું. એમ જીવો અહંકાર જ્યારે ખાલી થા, અહંકાર શૂન્ય થાય ત્યારે જ પછી સદગુરુની કૃપાનો શક્તિપાત એમાં એ ગ્રહણ કરવાને પાત્ર બની શકે. અને પછી કહેવાય છે કે લગભગ 2 અવરાત્ર સુધી અખંડપણે યોગીરાજે શ્લોકના આધારે એવો આધ્યાત્મિક સત્સંગ કરાવ્યો, એમાં એવા સાંભળતા તલ્લીન બની ગયા કે આખરે આ દેહ અને દુનિયાને ભૂલી ગયા અને નિર્વિકલ્પ સમાધિ દશામાં પહોંચી ગયા. અને નિશ્ચય સમ્યક દર્શન, પારમાર્થિક સમ્યક દર્શન ને શરીરથી ભિન્ન આત્માનો અનુભવ થઈ ગયો. ત્યાર પછીની એની રચનાઓ જે છે ને, જ્ઞાનસાર, અધ્યાત્મસાર, અધ્યાત્મ ઉપનિષદ વગેરે બીજી રચનાઓ કરતાં અલગ જ પ્રકારની આપી છે. તો આ પહેલું અધ્યયન છે ધ્રુમ પુષ્પિકા. પછી બીજું અધ્યયન આવે છે સામાન્ય પૂરિકા, એનું નામ છે. એમાં મુખ્યત્વે રથનેમી અને રાજુલ વચ્ચેનો સંવાદ બહુ જોરદાર છે. તમે એટલા પ્રસંગ તમે જાણો છો. ભગવાન નેમિનાથની દેશના સાંભળીને રાજુલ પાછે ભરી રહ્યા હતા. રસ્તામાં વરસાદ શરૂ થઈ ગયો, થોડા કપડા ભીંજાયા, ગુફા આવી ત્યાં ગયા અને ખબર નહીં અંધારું હતું અંદર. રથનેમી કૌશંબા ઊભા હતા અને અવાજ સાંભળ્યો, આંખ ખોલી અને આ બાજુ રાજુને લાગી કોઈ નથી એટલે કપડાં સુકાવવા પ્રયત્ન કરે છે. અને આ જોઈ કરીને નેમિનાથ રથનેમી એની વિચારોમાં પલટો આવે છે. અનાદિકાળના મોહના સંસ્કારો જાગૃત થાય છે અને અયોગ્ય માગણી કરે છે. એ વખતે સતી શિરોમણી રાજુલ એવા ચાખા લગાવે છે, આમ નિરથું તે જશો કામી જોતમ ધીર્ય કારણા વંતમ ઈચ્છસી આવે એવું હેમ તે મરણમ ભવે ધિક્કાર હો. અને નિરથું તે તું યશનો ઈચ્છાવાળો અને જો તું જીવનને મારણે પર વંતમ ઈચ્છસી આવે એવું ગમેલું એને વળી ચાટવા ઈચ્છે છે. તમારા ભાઈ નેમિના એમણે વમી નાખી, અમને થયા સગાઈ થઈ હતી તો એ પણ ત્યાગ કરી દીધો. અને તું હવે તમે એને ચાટવા ઈચ્છો છો, એના કરતાં તો વ્રતનું ભંગ કરવા કરતાં તો મરણ સ્વીકારું કે અનશન કરી લેવું બહેતર છે. તમારા કરતાં તો અબંધન નાગને કુળના પેલા સર્પો સારા, એકવાર કોઈ ડંખ મારે અને પછી ગારુડી હોય ને એને મંત્રથી આકર્ષીને કે ભાઈ તમે ઝેર ચૂસી લે પાછું. એ વમેલું પછી બીજી વાર ચૂસે નહીં, કાં ચૂસી લે કાં અગ્નિમાં પડવા તૈયાર થઈ ગયા. તો એ અગ્નિમાં પડવા તૈયાર થઈ ગયા સાપ, પણ વમેલું ચૂસે નહીં. તમે તો એ નાગ કરતાં પણ ગયા એવા શબ્દોમાં ચાપો લગાવ્યા. તે વખતે રથનેમી સાવધાન થઈ ગયા. ખરેખર પોતાની ભૂલ સમજાઈ, માફી માંગી, પશ્ચાતાપ કર્યો, ભગવાન પાસે જઈને પ્રાયશ્ચિત લીધું એનો અને પછી એવું સુંદર સંયમ પાડ્યું. એ જ ભાવને અંતે કર્મ ખપાવીને મોક્ષગામી પણ બની ગયા. આમાંથી આપણે એ વિચારવાનું છે કે આ મોહનીય કર્મ એવું ખતરનાક હોય છે. ચરમ શરીરી તદભવ મોક્ષગામી હતા. ભગવાન નેમિનાથના સગા ભાઈ હતા. આબાલ બ્રહ્મચારી નેમિનાથ ભગવાનના સગા ભાઈ અને સગા નિમિત્ત મળતા એમનું મન પણ ચલાય થઈ ગયો. શાસ્ત્રકારો કહે છે તો આપણે તો જેવા પાકેલા પાંડા જેવા ને ખરતા કેટલી વાર જરાક બધો ઝપાટો લાગ્યો ને ખરી પડે. એટલે નિમિત્તોથી ખરેખર ખૂબ જાગૃત અને સાવધાન છેટા રહેવાનું છે. એમને તો કાંઈ ન થાય, એ બિંદાસપણે જીવ ગમે ત્યાં જાય તો પછી પતંગ થયા વગર રહે નહીં. અને બીજી બાજુ રથનેમી મહાનતા જુઓ કે ભલે મનથી ચલિત થયા, હવે ત્યાં ગુફા હતી, બીજું કોઈ હતું નહીં અને કદાચ બળજબરી કરે તો કદાચ કોઈ છોડાવી શકે એવું પણ નહોતું, પણ છતાં નહીં. એટલે મોહ દશા એવી હોય છે, જીવ આંધળો બની જાય, મોહાંત કે કામાંત થયું પછી એ વખતે એને કાંઈ શાંતભાન કે વિવેક રહેતું નથી. ગમે એવા કોઈ ચાપખા લગાવે ને, પણ અહીંયા આટલા સપ્તાહથી સાવધાન થઈ ગયા અને પોતાની ભૂલ
સ્વીકારી લીધી, માફી અને પશ્ચાતાપ કરી પ્રાયશ્ચિત માગ્યું અને મોક્ષગામી પણ બની ગયા. એટલે આ જ બીજી સજા, આ બીજો અધ્યયન, એની અંતે એને જહાસે પુરુષોત્તમો, પુરુષોમાં ઉત્તમ કે અર્થને મીને, આ જ સજાની અંદર અંતે પુરુષોત્તમ તરીકે એને નવાજ્યા છે. ત્યાર પછી ત્રીજું અધ્યયન છે ક્ષુલ્લકાચાર. ક્ષુલ્લક એટલે નાના મુનિ કહો, નવદીક્ષિત કહો, એમના આચાર અથવા તો કોઈ પણ સામાન્ય ન કલ્પે એવા 52 અનાચીર્ણ ન આચરવા યોગ્ય એવી 52 બાબતો આ ત્રીજા અધ્યયનમાં બતાવેલી છે. એમાં છેલ્લે એક એવી કથા પણ આવે છે સાધુનું વર્ણન કરતા, આયા વયંતી ઘિમ્બેસુ હેમંતેસુ અવાઉડા ભાષાસુ પરિસંગેના સંજયા સુસમાહિયા. સાધુ કેવા હોય? ગુરુના કાળના આત્મા તો બહુ દુર્લભ છે. નિષ્કર્ષ કહું, આયા વયંતી ઘિમ્બેસુ, ઘિમ એટલે ગ્રીષ્મ ઋતુ હોય, ધોમ ધકતો તાપ પડતો હોય, એ વખતે ખુલ્લા આકાશ નીચે રાતમાં અગાસી ગયા ખુલ્લામાં આતાપના તડકાની આતામાં. શિયાળામાં તો સૌ ભાઈને બનાવાય નહીં, પણ ઉનાળામાં આતાપ લાલે. અને શિયાળા હેમંતેસુ અવાઉડા, હેમંત ઋતુ એટલે શિયાળાનું ઋતુ, એમાં વસ્ત્રહીન અથવા તો વસ્ત્ર ઓછામાં ઓછા જીર્ણ, પગ પકડા જરૂર પડતો હોય, બાકી ખુલ્લું શરીર અને એની ઠંડીને સહન કરે. એટલે શરીરને કેળવે, શરીરને કચડવાનું નથી પણ કેળવવાનું છે, જેથી કરીને જ્યારે સાધનામાં કૌશિક ધ્યાનમાં ઊભો હોય, ત્યારે ઠંડી હોય કે ગરમી હોય, એનું ધ્યાન ચલાયમાન ન થાય. ડાન્સ મચ્છર ડંખ મારતા હોય તો પણ ધ્યાન ચલાયમાન ન થાય. એ રીતે કાયાને કેળવવા માટે આ જાતની વિધાન છે. હેમંતેશ અને વાસાસુ પરિસંગલીના, વર્ષા ઋતુ આવે ત્યારે એકદમ સંબર ભાવમાં રહે, બને એની કાયાનું હલનચલન ઓછું કરે. શક્ય હોય તો 4 મહિના ઉપવાસ કરીને કૌશિક ધ્યાનમાં રહે, મહિનાના ઉપવાસ કરીને રાત દિવસ કૌશિક ધ્યાનમાં પૂર્વના મહાનુભાવો રહેતા પણ હતા. તો આવી વાતો બધી આમાં આવે છે. એક કથામાં તો સંજમે પહેલી કથા છે સંજમે છુટ્ટી અપાણમ વિપ મુક્તાણમ આઈણમ દેશિમ એયમ અણાઈનમ નિગ્રંથાણમ ભય શ્રીરામ. પહેલી કથામાં લગભગ 4-5 વિશેષણો સાધુ ભગવંતના મુખ્ય કે સાધુ કેવા હોય? સંજમે છુટ્ટી અપાણ, જેનો આત્મા સંયમમાં સારી રીતે સુસ્થિત સ્થિર છે. પછી વિપ મુક્તાણ, વિપ્ર મુક્ત છે, કોઈ બંધન નથી, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના કુટુંબ વગેરેના બધા બંધન એટલે રાગ કે દ્વેષ કોઈના પ્રત્યે એવો તીવ્ર રાગ દ્વેષ નથી. વિપ્રમુક્ત છે. દાયીનમ, દાયી એટલે તારનારા, રક્ષણ કરનારા, પોતે કરેલા બીજાને નિમિત્ત કાળામાં નિમિત્ત બની શકે તેવું જેમનું જીવન હોય. પછી નિગ્રંથાણમ, નિર્ગ્રંથ, રાગ દ્વેષની ગાંઠ ન હોય જેના અંતરમાં, નિર્ગ્રંથ હોય, કપડામાં ગાંઠ ન હોય અને મનમાં પણ કોઈના પ્રત્યે રાગ કે દ્વેષની ગાંઠ હોય નહીં. ધ્યાન વગર ન જ આ વસ્તુ કે વ્યક્તિ ન ચાલે, જોઈએ જ એવું પણ આગ્રહ નહીં, અથવા આ તો ન જ જોઈએ, આ હોય તો પછી હું નહીં એવું પણ દ્વેષ પણ. નિર્ગ્રંથ અને મહેશીરમ, એની ઈચ્છા મોટી મહા મોક્ષની જ એકમાત્ર જેની ઈચ્છા છે, બીજી કોઈ હવે ઈચ્છાઓ જેની શેષ રહી નથી. આવા મુનિવરો એમને આવું 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 ઘણું ન કલ્પે એમ કરીને 52 પ્રકારના એના આચારો બતાવ્યા છે. ત્યાર પછી ચોથો અધ્યયન છે 6 જીવ નિકાય. 6 કાય જીવોની રક્ષા કરવા માટે 6 કાય જીવોનું સ્વરૂપ બતાવ્યું. પૃથ્વી કાય, 6 કાય બોલો કયા કયા? બોલો 6 કાયના નામ, 6 કાયના નામ બોલો. 6 જીવ નિકાય નથી ખબર તમને? બોલો રચનભાઈ. પૃથ્વી કાય નથી આવડતું? બોલો તો 7 લાખ પૃથ્વી કાય, આને 6 કાય કહેવાય એ ખબર નથી. એ દુનિયામાં આપણે જીવીએ છીએ. પૃથ્વી કાય, અપ કાય, દેવ કાય, વાયુ કાય, વનસ્પતિ કાય, છેલ્લો રસ કાય. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ, આ 5 એકંદરીય સ્થાવર, અને બાકી બેન્દ્રથી માંડીને પંચેન્દ્રિયના જીવો એને ત્રસ કહેવાય. હાલતા ચાલતા જીવો તો એ ત્રસ કહેવાય. ટોટલ 6 કાય. તો 6 કાય જીવો, એનું એના પ્રકારો વગેરે અને એની રક્ષા કેવી કેવી રીતે કરવી એના સુંદર મજાના ઉપાયો આ બતાવવામાં આવ્યા છે. બરોબર. અને હકીકતમાં બીજા જીવોની રક્ષા એના દ્વારા આપણા પોતાના આત્માની રક્ષા, સ્વરક્ષાથી સર્વરક્ષા અને સર્વરક્ષાથી સ્વરક્ષા. સ્વની રક્ષા એટલે રાગ દ્વેષની રક્ષા કરવાની. જેટલા જીવ રાગ દ્વેષને કશાયો વિષયો ઓછા થાય એટલું જ એમાં શક્તિ સૂક્ષ્મ તાકાત પ્રગટે બીજા જીવોનું ઉપર રક્ષા કે કલ્યાણ કરવાની. અને જેટલું
બીજા જીવોની નાના જીવો નાના મોટા સર્વ જીવોની રક્ષા માટે જીવ તત્પર રહેશે તો જ એના પોતાના આત્માની પણ કર્મોથી રક્ષા થશે. એ પરસ્પર સંકળાયેલ છે. જો આ પહેલા 4 અધ્યાય જે ભણી લે પછી જ બધી દીક્ષા આપવામાં આવે. બરાબર? આ નેટ પ્રેક્ટિસ માટે છે. સાધુ જીવનના પાયાના અમુક ઘણા બધા આચારો આ 4 અધ્યાયમાં આવી જાય એટલે તાલીમ થઈ જાય પછી વળી દીક્ષા આપવામાં આવે. એટલે વર્તમાન કાળમાં એવું એકાંતે રહ્યો નથી. સૌ હોશિયાર વિદ્યાર્થી હોય તો એને 4 અધ્યાય ભણાવી દેવામાં આવે, એના અર્થ સમજાવી દેવામાં આવે. પણ છેવટે કમસે કમ યોગોડવન આગમો છે ને એના જોગ કરવા પડે. એટલે એમાં અમુક તપસ્યા હોય આંબીલ વગેરે અને સવાર કેટલીક વિધિ વિધાનો ક્રિયાઓ પણ હોય. તો કમસે કમ એ 4 અધ્યાયનો જોગ થઈ જાય પછી જ વળી દીક્ષા આપી શકાતી હોય છે. એટલે વર્તમાન કાળમાં દીક્ષા લે અને મોટે ભાગે ઉપવાસ હોય, બીજે દિવસે પારણું કરે અને ત્રીજા દિવસથી જો જોગ શરૂ થાય તો પહેલાં 6 આવશ્યક સૂત્ર જે આવતીકાલે આપણે વિચારીશું એના જોગ થાય 8 દિવસ ચાલે. એટલે અને ત્યાર પછી 10 વૈકાલિકના આ 4 અધ્યાયના 4 દિવસ થાય, 8 ને 4 12 દિવસ થાય પછી એને વળી દીક્ષા આપી શકાતી હોય છે. ત્યાર પછી 5મા અધ્યાયનું નામ છે પિંડેષણ અધ્યયન. પિંડેષણ, પિંડ એટલે અહીંયા આહારનો પિંડ, એની એષણા ગવેષણા એની શોધખોળ કેવી રીતે કરવી, 45 દોષ રહિત આહાર. આ કાળમાં જોકે તદ્દન નિર્દોષ તો બહુ દુર્લભ છે, અતિ દુષ્કર છે, પણ છતાં શક્ય એટલા દોષોને ટાળવા. એમાં અલગ અલગ 10 ઉદ્ગમ દોષ, ઉત્પાદનના દોષને, ત્યારે અમુક દોષ એવા હોય કે શ્રાવકથી લાગતા હોય, અમુક દોષ એવા હોય સાધુની બેદરકાર છે, અમુક દોષ એવા કેવા બંને સંકળાયેલા હોય. ટોટલ બધા 42 દોષ અને સાથે 42 દોષ રહિત ભલે આહાર વહોરી લાવ્યા હોઈએ પણ વાપરતી વખતે પણ બીજા 5 દોષોમાંથી કોઈકને કોઈ દોષ લાગવાની શક્યતા હોય. જો જીવ સાવધાન ન રહે તો કયા 5 દોષ લાગવાની શક્યતા હોય? ઇંગા દોષ, ધૂમ્ર દોષ, કારણાભાવ દોષ, પ્રમાણાતિક્રમ દોષ વગેરે. ઇંગાલ એટલે વખાણીને વાપરે તો સારી વસ્તુ. આ કેટલું સરસ છે! આ વખાણે તો એ અંગારાની ઉપર અંગારું બધું બાળી નાખે અને ચારિત્રને આ ગુણોને બાળી નાખે. એટલે વખાણવાનું પણ નહીં, વખોડવાનું પણ નહીં. કોઈ વસ્તુમાં મીઠું મરચું ઓછું બધું પ્રબળ થઈ ગયું હોય તો વખોડવાનું, સંભાવે વાપરવાનું, શરીરને ભાડું આપવાનું છે એટલા માટે વાપરવાનું. કારણાભાવ દોષ એટલે 6 કારણ બતાવ્યા છે શરીર આહાર લેવાના. એમાંથી એક પણ કારણ ન હોય એટલે કેવળ આમ બળવાન બનવા માટે કેવા કંઈ બીજા કારણસર જો વાપરે તો પણ દોષ લાગે. બરાબર? ભલે 42 દોષ રહિત ગોત્રી આવેલી હોય તો પણ વિના કારણે સ્વાધ્યાય કરવા માટે વાપરવાનું, ઇલિયાસ મિત્રનું સારી રીતે પાલન થઈ શકે એ માટે વાપરવાનું હોય, સુધા વેદનીય કર્મને શાંત સમાવવા માટે વાપરવાનું કહ્યું છે. અને સાધુ જીવનની દિનચર્યા સારી રીતે વૈયાવત બીજાની સેવા કરી શકે વગેરે માટે બતાવ્યું છે. એવા કોઈ કારણ ન હોય અને એવો શરીરને હૃષ્ટપુષ્ટને બળવાને રૂપવાને દેખાવડાને બનાવવા માટે જો વિધિઓ વગેરે વાપરે તો એ કારણા ભાવ, કારણ નહોતું વાપરવાનું છતાં વાપરી અને દોષ લાગે. તો એ અને આના સાધુ અને શ્રાવક માટે બહુ સરસ બે વિશેષો વાપર્યા છે. શ્રાવક માટે બુધા દાયી અને સાધુ માટે બુધા જીવી. બુધા એટલે કારણ વગર. તમે શ્રાવક જે દાન આપે સુપાય મોટી રીતે વરાવો એની પાછળ કોઈ અપેક્ષા આશા ન હોવી જોઈએ કે આ મારા જરા લક્ષ્મીવાળા ચમત્કારી છે, જરા પદ્માવતીને સહાય લાગે છે, ચાલો અમે જરા સારું વરાવીએ, આપણા ઉપર કૃપા રહેશે તો આપણને પણ કંઈ જંતર મંતર રક્ષા આપશે. આવા કોઈ સાંસારિક અપેક્ષાઓ રાખીને વરાવો તો એ દોષરૂપ છે. એટલે બુધા ડાઈ કહે કોઈ બસ અપેક્ષા હોય તો એટલી કે મને પણ સંયમ જલ ઉડેમાં આવે, મારું પણ ચારિત્ર મોહનીય કર્મ એનો ક્ષયોક્ષમ થાય અને આ ભાવમાં જલ્દીમાં જલ્દી ચારિત્ર ઉદયમાં આવે, આવી એકમાત્ર ભાવના. અને સારું જે સંયમ જીવન છે એની અનુભવતાનો ભાવ હોય. બરાબર? એ સિવાય બીજી કોઈ સાંસારિક સ્વાર્થ હોવું જોઈએ નહીં. કોઈ પણ પ્રકારના સુપાત્ર દાનની છળ તો એ શુભદાન તમે આપ્યું કહેવાય. મુધા ડાઈ, મુધા એટલે વિશિષ્ટ એવા સાંસારિક કારણો વગર દેનારા દાઈ. અને હવે બુધા જીવી, અમારે પણ એ જ રીતે જીવવાનું. જીવી એટલે જીવવાનું કે ભાઈ આ શ્રાવક છે એને જરા સારી રીતે બોલાવશું કે એને કંઈ વાસ્તવિક આશ્રમ આપશું તો વળી આપણો ભરત બનશે તો વળી કાંઈક લાભ લેશે ને એવી કોઈ અપેક્ષા હોવી જોઈએ નહીં. એકમાત્ર સમાજીવનું આત્મકલ્યાણ કેમ થાય
એ સિવાય બીજું કોઈ સ્વાર્થ રાખવો જોઈએ નહીં. દરેક આત્માનું કલ્યાણ થાય. જે આત્માઓ સહજપણે અમારા પરિચયમાં સંપર્કમાં આવતા હોય તો એને ધર્મનું કંઈક ને કંઈક એના માર્ગદર્શન આપવાનું. એ સિવાય બીજું કોઈ પણ અપેક્ષા હોવી જોઈએ નહીં. તો સાધુ કહેવા બુધા જીવી, એટલે આ બંને દુર્લભ છે. બુધા ડાઈ શ્રાવકો અને બુધા જીવી સાધુ સાધ્વી. તો એવા બનવાનું ભગવાન આમાં આપણને શીખવાની છે. અને ભિક્ષા ઓરીને સાધુ આવે પછી ગુરુ મહારાજને બતાવે એની આલોવાની વિધિ કરતા હોઈએ એ વખતે એક ગાથાનું ચિંતન કરવાનું બતાવ્યું છે. કઈ ગાથા? અહો જીણેહિ અસાવજ્જા વિત્તી સાહુણ દેશિયા મુખ સાહણ દેવસ સાહુ દેહ સદારણા. બોલી જાતો ગાથા. અહો જીણેહિ અસાવજ્જા વિત્તી સાહુણ દેશિયા મુખ સાહણ મુખ સાહુણ દેવસ સાહુ દેશ ધારણા. બોલો. અહો જીણેહિ વિત્તી સાહુણ સાહુ દેહ સદારણા. નવ નિશ્ચિતો છે. અને પછી મનમાં બોલતા હોય એટલે પછી મનમાં ગોટા વળી જાય ક્યારે. ચિંતન કરવાનું. આ ગાથા બોલવાનું ચિંતન કરવાનું છે ને. તો શું છે એમાં? અહો અહો ભાવ અહો જીણેહિ જીણેશ્વર ભગવંતો દ્વારા અસાવજ્યા વિત્તિ એટલે વૃત્તિ આજીવિકા શરીરને ભાડું આપવા માટે તેવું અસાવત્ય નિષ્પાપ નિર્દોષ આ કેવી ભિક્ષાવૃત્તિ બતાવી છે. બરોબર. વિત્તિ સાહુણ સાધુ ભગવંતોમાં દેશિયા એટલે ભગવાને ઉપદેશેલી છે. અહો દિનેશ્વર ભગવંતોએ સાધુ ભગવંતો માટે એવી આ નિર્દોષ આ ભિક્ષાવૃત્તિ બતાવી છે. 42 દોષ રહી. એટલે સામાનું આપનારનું વિશિષ્ટ પુણ્યાનુબંધી પુણ્યોપાર્જન થાય. એ આત્મા પર દાન આપવા દ્વારા કરી જાય અને આ બાજુ પોતે પણ દોષ લગાડ્યા વિના ગ્રહણ કરે. એટલે અને એના દ્વારા સાધના કરે. આત્માની રત્નત્રયની આરાધના સાધના કરે. પોતે પણ કરે. આત્મા બંને અરસપરસ બંનેને લાભ થાય. એવી સુંદર નિર્દોષ આ ભિક્ષાવૃત્તિ ભગવાને બતાવી છે. શા માટે? મુખ સાહણ હેવસ સાહુ દેહસ ધારણા. સાહુ દેહ એટલે સાધુનું દેહ એટલે શરીર અને ધારણા ટકાવવા માટે. શા માટે? મુખ સાહણ હેવસ. મોક્ષ મુખ એટલે મોક્ષ, એનું સાહણ એટલે સાધન છે આ શરીર. બરોબર. મુખ સાહણ એવું એટલે કારણ. મોક્ષને સાધવા માટેનું કારણ એવું છે આ સાધુનું શરીર. એને ધારણ કરવા ટકાવવા માટે જીનેશ્વર ભગવંતે અહો એવી નિર્દોષ આ ભિક્ષાવૃત્તિ બતાવી છે. ધન્ય છે અહોમાં. એટલે તીર્થંકર ભગવંતો પ્રત્યે અને આ સાધુની ભિક્ષાચર્યા પ્રત્યામાં અત્યંત અહોભાવ વ્યક્ત કરવામાં આવ્યું છે. તો આ છે 5મું પિંડેશ્વર અધ્યયન. 6મું છે મહા આચાર કથા. 4થું ત્રીજું હતું શુલ્લક આચાર અને 6થું છે મહા આચાર મોટું. એમાં 5 મહાવ્રતોની પાલનની વિધિ વિસ્તારપૂર્વક અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ. આ 5 મહાવ્રતો એનું પાલન વિસ્તાર કરવાની વિધિ વિસ્તારપૂર્વક બતાવી છે. અને તે સાથે એમાં એવી પણ ભલામણ કરી છે કે ગીહી સંથવમ ન પૂજ્યા સાહુહિમ સંથવમ. ગીહી એટલે ગૃહી ગૃહસ્થ, એનો સંથવ એટલે પરિચય. ન પૂજ્યા બહુ પરિચય કરવો નહીં, એને તો લપસી જવાય. એમાં પણ જે સંસાર રસિકો જેને ધર્મ સાથે જ્યાં કંઈ સૂત્ર સૂત્ર હોય પોતાના સ્વાર્થથી આવ્યા હોય, ચાલો જરા વાસ્તવિક લખાવીએ કંઈક મારી સાંભળીએ તો કંઈક આપણું અમુક કાર્ય સંસારો સારી રીતે થાય. બસ એ સિવાય કોઈ વધારે આત્મ કલ્યાણનું લક્ષ્ય પણ ન હોય એવી એવા જે હોય ગ્રસ્તો, તો એને એની સાથે વિશેષ પરિચય કરવો બિલકુલ ન કરવો. પણ આવ્યા હોય તો ઠીક છે, માંગણી સંભળાવી કરાવીએ તો વાસ્તુ આપી દઈએ, બાકી વધારે નહીં. જો વધારે વાતચીત વગેરે પડે છે તો ધીરે ધીરે સંત તેવો રંગ અને શબ્દ તેવી અસર બનવા યોગ છે કે વૈરાગ્ય પરિપક્વ ન થયેલો હોય તો ધીરે ધીરે પતન પણ થઈ જાય. એટલા માટે ગ્રસ્તોનો વધારે પરિચય કરવો નહીં. યોગ્ય જીવ હોય, યોગ્ય પ્રાપ્ત હોય, વિનયી નમ્ર અને ધર્મ જિજ્ઞાસુ હોય તો જરૂર એને ધાર્મિક પ્રેરણા ઉપદેશ વગેરે કરવાનું. એનાથી વિશેષ પછી વધારે નહીં. અને પૂજ્યા સાહુહિ સંથવમ. આ સાધુ ભગવંતોનો વિશેષ પરિચય કરવો. જે એવા સુધી સારા સાધુ તપસ્વી જ્ઞાની ધ્યાની સંયમી હોય, અલગ અલગ સમુદાયોના પણ હોય, તો ત્યાં પછી ભેદભાવ રાખ્યા વિના
દરેકમાંથી જે કંઈ સારું લાગે તે ગ્રહણ કરવા માટે સાધુ ભગવંતોનો સત્સંગે પરિચય જરૂર કરવો, અથવા પોતાના ગ્રુપમાં પણ જે સાધુ ભગવંતો હોય એમની સાથે હળીમળીને પ્રેમથી રહેવાનું, અને એમ જેમાંના જે ગુણ કે વિશેષતા હોય એને ગ્રહણ કરવા માટે તત્પર રહેવું. આવા પ્રકારની પ્રેરણા આ છઠ્ઠા મહાચાર કથા અધ્યયનમાં કરવામાં આવી છે. 7મું અધ્યાયનું નામ છે વાક્ય શુદ્ધિ. વાક્ય શુદ્ધિ, બોલવું, શું બોલવું, શું ન બોલવું, કેવી રીતે બોલવું, ક્યારે બોલવું, વગેરે વગેરે. અને આમાં તો ત્યાં સુધી છે ને કહ્યું છે કે જ્યાં સુધી ગીતાર્થતા ન આવે, અમુક આગમો ભણી નિશ્ચિત સૂત્ર, માનિક સૂત્ર વગેરે, ત્યાં સુધી કહ્યું છે કે બને એટલું મૌન જ રહેવું. મુનિ શબ્દ શું અર્થ સૂચવે છે? મુનિ એટલે મૌન ભાવમાં રહીને આત્માનું, પરમાત્માનું મનન કરે. આત્માનું સ્વરૂપ કેવું છે, પરમાત્માનું સ્વરૂપ કેવું છે, મૂળ સ્વરૂપ કેવું છે, અત્યારે વર્તમાન મારી સ્થિતિ કેવી છે, જગતમાં બધી કેવું અનિત્ય અને ષડભંગુરતા છે વગેરે, આનું સમ્યક પ્રકારે મનન કરે મૌનપૂર્વક. માટે એને કહેવાય મુનિ. આજે પણ અમુક એવા સમુદાય છે કે જેની અંદર નવનિશ્ચિતને 3 વર્ષ સુધી બિલકુલ મૌન, ઈશારા જરૂર આપસમાં વાત કરી, શિષ્કારાથી કે ઈશારાથી કે શિષ્કારાથી માત્ર, મોટે અવાજે બિલકુલ નહીં. સતત પોતાના સ્વાધ્યાયમાં રહેવાનું, બીજ બાજુ મોઢું રાખી કરીને સ્વાધ્યાયમાં એમાં લીન રહેવાનું. તો વાત શુદ્ધિ. તો પછી ઉપદેશ આપવાની તો વાત જ ક્યાં રહી? ત્યાં સામાન્ય વાતચીત પણ કરવાનો નિષેધ છે કે છે ગીતાર્થતા ન આવે ત્યાં સુધી ગુરુ ભગવાન સિવાય બીજાની સાથે વાતચીત કરવાનો પણ નિષેધ છે. ત્યાં પછી એ છે ઉપદેશની વ્યાખ્યાન વાંચવાની તો વાત જ દૂર રહી. જો એમાં જરા બહુ જોખમી છે આ કામ, જરાક શાસ્ત્ર વિરુદ્ધ બોલાવી જાય પોતાના ઘરનું કહું તો સંસાર પરિભ્રમણ ઘણો વધી જાય છે. એટલે ગીતાર્થતા આવ્યા વિના અને ગુરુની આજ્ઞા થયા વિના વ્યાખ્યાન પણ વાંચવાનો નિષેધ છે. એટલે સાધુને પોતાની ઈચ્છા એવી ન હોવી જોઈએ કે મને ક્યારે જલ્દી આજ્ઞા મળે, હું ક્યારે જલ્દી વ્યાખ્યાન વાંચું, એવો અભરખો હોવો જોઈએ. પોતાની જાતને જે ઉપદેશ આપવાનો છે, અત્યારે પણ જે ઉપદેશ આપવાય એ પણ એમાં પોતાની જાતને પણ શ્રોતા તરીકે મૂકવાની છે, માત્ર વક્તા તરીકે નહીં. ભગવાન આપને જે યોગ્ય લાગે આ શું કહેવાય સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરી અને આપ પ્રકાશિત કરજો અને મીડિયા બનાવજો, બાકી આપ જ પ્રકાશ જો. આવી પ્રાર્થના, આવું ભાવ કરી અને પછી વ્યાખ્યાન વાંચવાનું હોય અને સાથે પોતે પણ સાંભળવાનું હોય. ભગવાન જ્યારે આ કહી રહ્યા છે ત્યારે અમારે પણ સાંભળવાનું હોય છે. એ રીતે કરવામાં આવે તો લાભ થાય, બંનેને લાભ થાય. શ્રોતાને તો લાભ થાય કે ન થાય એમ પણ કેવું છે, પણ નિસ્વાર્થ ભાવે હિત બુદ્ધિથી ગુરુની આજ્ઞાપૂર્વક જે બોલે વક્તા તો એને તો એકાંતે લાભ થાય. એની કર્મ નિજરા એકાંતે થાય. શાસ્ત્રને લક્ષ્યમાં રાખી કરી ગુરુની આજ્ઞાપૂર્વક વિનમ્ર ભાવે શ્રોતા બનીને પોતે બોલતા હોય તો એમાં બોલનારને તો એકાંતે લાભ છે. શ્રોતાઓને પોતપોતાની ભૂમિકા પાત્રતા પ્રમાણે કોઈને ઓછો લાભ, કોઈને વધારે લાભ, કોઈને કદાચ બિલકુલ લાભ પણ ન થાય, બધું ઉપરથી જાય એવું પણ બની શકે. છતાં બોલનારને, વક્તાને જો આજ્ઞાપૂર્વક શાસ્ત્રાનુસાર બોલતા હોય તો એને તો એકાંતે નિજરામ બતાવી છે. આ બધી વાતો વાક્ય શુદ્ધિ. રસ્તા વિહાર કરતા હોય, રસ્તો પૂછવો હોય, આજકાલ તો પાકા રોડ થઈ ગયા, પહેલાંના કાળમાં કાચા રસ્તા હોય, ઘડી રસ્તાઓ ફૂટતા હોય, કેડીઓ ફૂટતી હોય અને ત્યાં કદાચ રસ્તો ખબર ન હોય અને કોઈ મુસાફર પસાર થતો હોય એટલે પૂછવું પડે તો કઈ રીતે પૂછવું, બધી વિધિ બધી કોને પૂછવું, કોને ન પૂછવું વગેરે બધી વિધિઓ આ વાક્ય શુદ્ધિ અધ્યયનમાં બતાવી છે. જે 8મું અધ્યયનનું નામ છે આચાર પ્રણિધિ. આચાર એકચ્યુઅલી આમ જોઈએ લગભગ મોટા ભાગના આગમો લગભગ સાધુના આચારો લગતી ઘણી બધી વાતો છે. એમાં કહે છે નિત્યમ ચ ન બહુ મનની જા, વધારે પડતી નિદ્રા કરવીની. સાધુ બને ત્યાં સુધી કોઈ બીમારી કે એવું મોટો વિહાર થાકવું કારણ ન હોય તો બને ત્યાં સુધી દિવસે શયન કરવું જોઈએ નહીં. અને રાત્રે 6 કલાક મર્યાદા બતાવી છે નિદ્રા કરવાની. તો તબિયત આડી કોઈ વિશિષ્ટ કારણ વિના 6 કલાકથી વધારે ઊંઘવું, દિવસે પણ ઊંઘવું નહીં. અમારે એક મહાત્મા છે અત્યારે ઉલુંડમાં ઉદયરત્ન ઘણી વાર છેલ્લા લગભગ 7-8 મહિના કે 9 મહિનાથી એ લાંબા થઈને સૂતા નથી. ખુરશી કે જે બેઠા હોય બેઠા જોકું આવી જાય તો ઠીક છે, બાકી આમ સંથારો કરીને લાંબા થઈને સૂવું નહીં. અગાઉ પણ અસરગ્રસ્તના કોઈ ગાજર થઈ ગયા છે, નિદ્રા વિજેતા કહેવાતા હતા. અમારું ચોમાસું હતું જામનગરમાં ઘણા વર્ષો પૂર્વે, લગભગ 2045માં. એટલે કેટલા વર્ષથી ગયા સમજો તો 45 ને 24 વર્ષથી ગયા લગભગ. તો એ 24 વર્ષથી
34 હા. તો એ વખતે ત્યાં એક પટેલ, જાતે પટેલ પણ જૈન ધર્મ ખુશ રીતે પાળતા હતા. એ છેલ્લા લગભગ 12 વર્ષથી આવી લાંબા થઈને સુતા હતા. જયંતિભાઈ પટેલ એમનું નામ, જયંતિભાઈ વિરાણી, ઇલેક્ટ્રિકની દુકાન હતી અને 12 વર્ષથી લાંબા થઈને સુતા નહોતા. પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. અને ત્યાં અખંડ જાપ રાખ્યો હતો 4 મહિના. ઓમ ગ્રીમ અર્હમ નમઃ, ઓમ ગ્રીમ અર્હમ નમઃ. દિવસે બબે ભાઈઓની જોડીઓ અને બહેનોની જોડીઓ હોય અને રાત્રે ભાઈઓની જોડીઓ બે જણા ભેગા વારા ફરતી બોલતા આવે, જેથી કરીને ઊંઘ ના આવે, જોખું ના આવે. તો એમાં રાત્રે પાછલી રાત જે હોય 2 થી 3, 3 થી 4 ને એમાં નામો તો લખાઈ ગયા હતા, પણ જરા એ અઘરું કહેવાય. અને ક્યારેક કોઈની તબિયત હોય કે માર્ગમ જવાનું થયું હોય ત્યારે આ જયંતિભાઈ કે કોઈ ન હોય તો મારું નામ લખી જ દેજો. એ પોતે પછી આખી રાત ત્યાં જ રહેતા. અને કોઈ ન હોય તો એને કહેવામાં આવી તો એ તૈયાર જ હોય. તો આવા આત્માઓ નિદ્રા વિજેતા થયા છે આષાઢમાં પણ. અને ભગવાન તો દીક્ષા લીધા પછી ભગવાન મહાવીર સ્વામીએ 12.5 વર્ષમાં એનો પ્રમાણકાળ કેટલો? માત્ર 2 ઘડી કેવું કહેવાય છે, 2 ઘડી 48 મિનિટ જેવું. 12.5 વર્ષમાં સહેજ આમ યુટ્યુબમાં સહેજ આમ સરવાળો કરીએ તો બધું મળીને 2 ઘડીમાં થાય. બાકી સતત અપ્રમત્તપણે આત્મસાધનામાં લીન રહેતા હતા. સમજણ બળ પણ એવા હતા, મનોબળ પણ એવા હતા, અને સાથે સાધનાનો સંકલ્પ પણ જબરદસ્ત હતો. તો આ 4 પ્રણીજી અધ્યયન 8મું, એમાં કહ્યું જયમ ચરી જયમ ચિઠ્ઠી જયમ ચરી જયમ મુંજંતો ભાષંતો. શિષ્ય પૂછે છે કહમ ચરે ગુરુદેવ, હું કેમ ચાલું કેવી રીતે? કહમ ચિઠ્ઠે કેવી રીતે ઊભો રહું? કહમ આસે બેસવું તો કેવી રીતે બેસવું? કહમ શયન કેવી રીતે શયન કરું? કહમ ભુંજન તો ભોજન કેવી રીતે કરું? અને કેવી ભાષણ તો કેવી રીતે હું બોલું જેથી કરીને પાપ કર્મ ન બંધાય? તો ગુરુ કે જયમ ચરે, જયણાપૂર્વક જોઈને ચાલવું, ક્રિયા સમિતિનું પાલન કરીને ચાલવું. નહીં તો ઘણી વાર વિડીયોની લાઈન જોતી હોય, તમારા આમ ધ્યાન હોય તો નીચે 5-50 વિડીયો ભેગી દબાઈને મરી જાય. જયમ ચરે જયમ પીઠે ઊભા રહેવું તો જોઈ લેવાનું ભાઈ, કોઈ જીવ ચૂકી પહોંચીને ગરબડા કે ઉદારી નથી પ્રમાર્જના કરી બરાબર, પછી આસન બિછાડીને બેસવાનું, ધપ કરીને આસન ફેંકવાનું નહીં. જયમ ચિઠ્ઠી જયમ આસે બેસવું હોય તો પણ દ્રષ્ટિથી જોઈને ઉદાર તમે ઔષધિ ગીરમાં આવતો ચરવડો ત્યાંથી પ્રમારજીને બેસવાનું. જયમ ચિઠ્ઠી જયમ આસે ને બેસવાનું. જયમ સહી સૂવું હોય પથારી તો પણ ધપ કરતું ફેંકવાનું નહીં, ગાદલા વગેરે પણ યોગ્ય રીતે પ્રમાર્જના કરી પહેલાં દ્રષ્ટિથી જોવાનું, પછી પ્રમાર્જના કરવાની, પછી હળવેથી સંતાનો વગેરે જે હોય તે બિછાવવાનું. જયમ સાધુ પાણી ત્યાં સુધી કહ્યું કે સાધુ પડખો પણ ફેરવવો હોય ને તો પોતાના પડખાને ઓઘાથી પોગો બાજુમાં જ હોય, રમાડવાનું, સંતારાનું સાઈડે રમાડવાનું, પછી પડખું બદલવાનું. અપ્રમત કેટલું અપ્રમત સાધુને તો શાન નિદ્રા. પુત્રો હોય ને આમ લાગે છૂટું પડે, જરા કંઈક પસાર થાય દસ કાન સરવા થઈ જાય, નાક ખુલી જાય. અલ્પ નિદ્રા હોય સાધુની પણ. ઘસઘસાટ ગાઢ નિદ્રા હકીકતમાં લેવાની ન હોય. એટલી સાધના કરેલી સતત ધ્યાન વગેરે રહેલા હોય એટલે ઊંઘ બહુ ઓછી થઈ ગયેલી હોય. અને આવું એક દ્રશ્ય જોઈને ચોર એક ખૂની ખૂન કરવા આવ્યો સાધુનું, પોતે સોપારી આપી હશે દ્વેષ ભાવથી અને ખૂન કરવા આવે એનું સાધુનું. પણ ચંદ્રના આછા પ્રકાશમાં દ્રશ્ય જોવાયું એ સાધુને પડતું બદલતો હતું કે તે પણ આ પ્રમાર્જના કરી એ દ્રશ્ય જોઈને ખૂનીનો હૃદય પલટો થઈ ગયો અને પશ્ચાતાપ થયો અને ખૂન કરવાનું ભાગી વાળ્યું. આવી રીતે આ 4 પેઢી 8મું અધ્યાય 9મું અધ્યાય છે વિનય સમાધિ અધ્યયન. વિનય એ ધર્મનું મૂળ કહ્યું. ધર્મને કલ્પવૃક્ષની ઉપમા આપી. એનું મૂળ શું? વિનય, દેવ, ગુરુ અને શાસ્ત્ર વગેરેનો યથાયોગ્ય રીતે વિનય કરવાની વાત. અને આમાં 4 પેટા વિભાગો છે. બીજા બધા અધ્યયનમાં એક અધ્યયનમાં ઉદ્દેશ્ય નથી, પણ 8મું 9મું વિનય સમાધિ અધ્યયન એમાં વળી પેટા 4 ચેપ્ટર છે. એ સૂચવે છે કે વિનયનું જીવનમાં કેટલું મહત્વ છે. બીજું કાંઈ જાદુ ન આવડતું હોય, માત્ર ગુરુ સમર્પણ વિનય હોય ને એ રિક્ષા મને લાયક છે. તપ ન કરી શકતો કદાચ, જ્ઞાન કદાચ નથી ચડતું, ગાથા યાદ નથી ત્યાં ખાલીસમાં એક ગાથા પણ માનપાન કરી શકે છે. તો પણ જો પાયામાં વિનય, નમ્રતા અને શરણાગતિનો ભાવ, સમર્પણ ભાવ હોય તો એ રિક્ષા માટે લાયક છે. અને બીજું ગમે એટલી શક્તિ હોય, તપ ખૂબ કરી શકતો હોય, વિહાર ખૂબ ઉગ્ર કરી શકતો હોય, બળ ખૂબ વગેરે હોય, ગાથાઓ ખૂબ યાદ રહેતી હોય, પણ જો અહંકારી હોય તો શિક્ષા અપાય નહીં, નુકસાન કરે. પોતાને નુકસાન થાય, બીજાને નુકસાન કરે. એટલે વિનય એ બહુ મહત્વની વાત છે.
મૂલમ નાસ્તી ઉતઃ શાખા. ઝાડનું જો મૂળ જ ન હોય તો મૂળ નબળું હોય તો શાખા પ્રશાખાઓ ક્યાંથી આવી શકે, ફૂલ પર ક્યાંથી આવે? એ ધર્મનું મૂળ વિનય. આજે કાળનો પ્રભાવ છે, વિનય ગુણ દિન પ્રતિદિન ઘટતો જાય છે. છોકરાઓ તમારા માતા પિતાને પગે લાગે, પગે લગાડે મોટે ભાગે. તમે આમ હાથ જોડો ભાઈ, પગે લગાડતો કે મહેરબાની કરો ને અહીંયા આમ જમી ગયા આમ જમી ત્યાં વગેરે વગેરે. એટલે આયામાં પહેલાં વડીલોનો ઉપકારી માતા પિતાનો વિનય જેને કર્યો હોય એ જ દીક્ષા માટે લાયક બને, અને દીક્ષા રજા મેળવવા માટે પણ વિનયપૂર્વક પૂરતા પ્રયત્ન કરે અને મા બાપના આશીર્વાદપૂર્વક એ કાર્ય અંગીકાર કરે. પછી ભલે શાસ્ત્રકાળાએ ઉપાયો બતાવ્યા, મા બાપને કેમ સમજાવવું, છતાં ન સમજે તો શું કહેવું. છેલ્લે એકદમ છેલ્લા લાસ્ટ પેજમાં ઉપાય બતાવ્યો કે મોહના કારણે, બીજું કોઈ કારણ ન હોય, માત્ર મોહ અને અજ્ઞાનતાને કારણે મા બાપ બીજા લાભ થાય તો છેવટે બતાવ્યું કે ભાઈ દીક્ષા લઈ એમ તો દીક્ષા લઈ શકાય, પણ બને ત્યાં સુધી પહેલાં તો આશીર્વાદપૂર્વક એ દીક્ષા અંગીકાર કરવી વગેરે વાતો. તમે ક્ષણિક રાજાને ચંડાળનું દૃષ્ટાંત શું પ્રસિદ્ધ છે. ચંડાળ પાસેથી 2 વિદ્યાઓ ગ્રહણ કરવી હતી, ઉન્નામિકા અને અવનામિકા વિદ્યા. અવનામિકા બોલે ઝાડની ડાળ નીચે આવી જાય, ફળ લઈ લે. જે ઉન્નામિકા બોલે ઝાડ પાછી ડાળ ઉપર ચાલી જાય. આવી વિદ્યાઓ શીખવા માટે પણ જ્યારે ક્ષણિક રાજાએ હુકમ કર્યો, પોતે સિંહાસન પર બેઠા છે, નીચે બેસાડ ચંડાળને, હે ચંડાળ ચાલ તારી વિદ્યાઓ શીખવાડ માટે. બોલું બોલે વિચારે પાને આ વિદ્યા આવી જ નહીં, વિનય વિદ્યા ના આવી હોય. પાણી પણ ઉપરથી ઊંચા તરફ રહે, ઘડો પણ જ્યારે ઝૂકે તળાવ કે કૂવામાં ત્યારે પાણીથી ભરાય. એ રીતે પછી અભયકુમાર દરમિયાનગી કરી, પિતાજીને વિનયપૂર્વક બધી વાત સમજાવી કે આ વિદ્યા આવી કિંમતી વિદ્યા ગ્રહણ કરી હોય, આપણે નીચે બેસવું જોઈએ અને ઉપર બેસાડી નમ્ર પ્રેમથી વિનંતી કરવી વિનયપૂર્વક, તો આવડે. અને એ પ્રમાણે કર્યું છે, એની હૃદય તરત વિદ્યા આવડી ગઈ. બરાબર. બીજો દાખલો આવે છે ફલસાલ ને પુષ્પસાલનો. પિતાનું નામ પુષ્પલા, દીકરાનું નામ ફલસાલ. ફલસાલ બિચારો જરા મંદ બુદ્ધિવાળો હતો, એટલે એની માને ચિંતા થઈ કે આગળ ભવિષ્ય કેવી રીતે જીવન જીવશે વ્યવહારમાં. પછી માએ એને શિખામણ આપી, જો બેટા બીજું કંઈ યાદ ન રહે ને તો હંમેશા વડીલોને પગે લાગવાનું, આપણાથી મોટા હોય ને એને પગે લાગવાનું. એટલી વાત બરાબર મગજમાં યાદ રાખ અને એનો અમલ કરજે તો તને બહુ આવશે નહીં. અને નાખ્યો તે સૌને ગમ્યું. એમણે જોયું એટલે પોતાને પિતાને પગવા લાગ્યો, શરૂઆત કરી. પછી જોયું નહીં માતાને છે, માતાને પગે લાગવાની શરૂઆત કરી. પછી એક દિવસ હતો પ્રસંગ કે માતા પોતાના પતિને એટલે આ છોકરાના પિતાને પગે લાગે છે. એટલે ઓ તું તો આ એના કરતાં મોટા, પિતાને પગવા લાગી લીધું. એમ કરતાં કરતાં પિતાએ જોયું એક દિવસ કે ગામના મુખીને પગે લાગતા જો, એટલે એને પગે લાગવા લાગ્યો. એટલે એનો ચાગલો બની ગયો. મુખી એક વખત અભયકુમાર મંત્રીને પગે લાગતા જોયા, એટલે એનો ચાગલો એને પગે લાગવા લાગી ગયો. અભયકુમાર ક્ષણિક રાજાને પગે લાગતા હતા, ક્ષણિક રાજા ભગવાન મહાવીર સ્વામીને પગે લાગવા લાગ્યા. એમ કરતાં 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 ઠેક ભગવાન સુધી પહોંચી ગયા છે આ ફલસાર. અને આગળ દીક્ષા અંગીકાર કરીને આત્મસંયમ ચાલે છે. એટલે આ રીતે 9મું વિનય સમાધિ અધ્યયન, 10મું અધ્યયન છે સ ભિક્ષુ અધ્યયન. સ ભિક્ષુ, તે ભિક્ષુ કહેવાય. સ એટલે તે સાધુ કે કોને કે આવું સાધુ કહેવાય. એમ કરીને ઘણી બાબતો બતાવી છે. તપ અને સ્વાધ્યાયમાં હંમેશા લીન હોય. આપણે નવપંજીની પૂજાના ઢાળમાં એક જ ગાથામાં સાધુનું બહુ સુંદર વર્ણન કર્યું છે, જે તમે ઓડીમાં સાંભળ્યું પણ હશે. આપણી યાદ શક્તિ પાવરફુલ એટલે બરોબર. દેહ રમ્યા શુદ્ધ સ્વરૂપ રમણે, દેહ નિર્મમ નિર્મદા, કૌશલ્ય મુદ્રા સ્થિર આસન, ધ્યાન અભ્યાસી સદા, તપ તેજ ટીપે નવી કર્મ જીના, નવી દ્રષ્ટિ રાખે પરભણી, મુનિરાજ કરુણા સિંધુ ત્રિભુવન બંધુ પ્રણમો હિત ભણી. એક જ ગાથામાં એવા જોરદાર લક્ષણો સાધુને બતાવ્યા. અને પહેલી ગુજરાતીમાં પણ એક આખો એક પ્રાસ મળતું એમ ખાવે છે ને, જેની પાસે આ નહીં, જેની પાસે આ નહીં, જેની પાસે આ નહીં, એનું નામ સાધુ. સફારી કે છોટણી પગમાં પર બૂટની વગેરે આખી ગીત આવે છે વર્તમાન કાળમાં. એ રીતે અહીંયા પણ સ ભિક્ષુ અધ્યયન, આવા હોય જે આવા હોય એને સાચા ભિક્ષુ એટલે સાધુ કહેવાય. આવું સુંદર વર્ણન આ 10મા અધ્યયનમાં કર્યું. ત્યાર પછી આ 10 અધ્યયન તો સ્વયંભૂ સૂરી રચેલા છે, પણ એની ઉપર વળી બીજી 2 ચુંબિકાઓ જે હકીકતમાં ભગવાન શ્રીમંદર સ્વામી દ્વારા કોને મળેલી હતી? યક્ષા નામના સાધ્વીજીને. યક્ષા સાધ્વીજી એટલે શૂલિભદ્ર સ્વામીના જે 7 બહેનો, સૌથી મોટા બેન, એમણે પોતાના સંસારી ભાઈ જે શ્રીય અને એને સંવત્સરી આવી
એવો કર્મનો દેહ હતો કે નાનું પણ પછાણ કરી શકે નહીં. પણ એના પ્રેમથી સમજાવ્યો, આગ્રહ કર્યો, થોડું કોશિશ કરો, કોશિશ તો કરો. કોશિશ થઈ ગઈ, હવે 60% થોડું ટ્રાય કરો. થોડું એમ કરતાં ઉપવાસ થઈ ગયો. એ દિવસે યોગાનુયોગ એ જ રાત્રે આયુષ્ય સ્ત્રીયકનું પૂરું થઈ ગયું. સાધુજીને ખૂબ આઘાત લાગ્યો. એટલે હવે એ પણ આહાર પાણી ગ્રહણ કરતા નથી. ચક્કર સંગે ગુરુએ સમજાવ્યો પણ તો મન માનતું નથી. એ બહુ મોટું મુનિ હત્યાનું પાપ ભરી દીધું. છેવટે ચક્કર સંગે ભેગા મળે, આવશ્યક કર્યો, શાસનદેવને યાદ કરીને. આવશ્યકમાં કેટલી તાકાત છે, ચક્કર સંઘ ભેગા મળીને કૌશક કરે ત્યારે એની તાકાત છે. શાસનદેવી હાજર થાય છે અને બધી વાત જાણે છે અને રક્ષા સાધુજીને લઈ જાય છે. થઈ પડે ધાર્મિક ક્ષેત્રમાં ભગવાન શ્રીમંદર સ્વામી પાસે ભગવાને કહ્યું કે તમે નિર્દોષ છો, તમને એમાં કોઈ એનું આયુષ્ય થવાનું થતું, તમે નિર્દોષ છો. એટલે એમને થોડો સંતોષ થયો. પછી પાછા વળતી વખતે કહ્યું, ભગવાન ભરત ક્ષેત્રના મનુષ્યો માટે કાંઈ હિત શિક્ષા સંદેશો એ ભગવાને જે ઉપદેશ આપ્યો તો એ 4 ચૂલિકા સ્વરૂપે, એમાંથી 2 ચૂલિકાઓ છે આ 10મી કાલી સૂત્રાંતે અને બીજી 2 ચૂલિકાઓ ક્યાં છે? આ ચારાંત સૂત્રાંતે છે. તો અહીંયા જે 2 ચૂલિકા છે 10મી કાલી અંતે એની છે પ્રતિવાક્ય ચૂલિકા. તો એમાં કોઈ સાધુ દીક્ષા લીધી જેમ પેલા મેઘકુમાર મેઘમુનિ એની જેમ, અને કોઈ પણ નિમિત્તે પછી સંયમમાં ચિત્ત ચોંટતું નથી, મન ચંચળ રહ્યા કરે છે, એને ફાવતું નથી પરીક્ષો ઉપસરનું સહન કરવાનું, કંઈ પણ કે ભણવાનું વગેરે વગેરે. પાછું સંસારમાં જવાનું ધારો કે મન થાય. મન બહુ અવરચંદુ છે ને, અને કર્મના ઉદયો પણ વિચિત્ર પ્રકારના હોય છે. કોઈ એવો મોહની કર્મ ઉદય થયો તો એવા એ વખતે મનને કેમ શાંત પાડવું, શું વિચારવું, એવા ઘણા બધા મુદ્દાઓ એ એમાં બતાવવામાં આવ્યા છે. સંસાર દીક્ષા છોડીને જાય પછી કોઈનું માન સન્માનથી જોવે, બધા હીન દ્રષ્ટિથી જોવે. સંસારમાં જીવવું કપરું છે. આજીવિકા માટે આજે કેટલા પ્રયત્નો કરવા પડે. ભાઈ પેલા ગ્રેજ્યુએટો પણ બેકાર ફરતા હોય છે વગેરે. અને જીવન અને સંયમ જીવન થોડું ઘણું તકલીફ હશે ને તો પણ ધોળાની વસ્તુ છે. ભવિષ્ય આખું ઉજળું છે અને સંસારમાં રહેશે 4 દિવસ કદાચ કોઈ કબજા કરશે. સરવાળે પેલા કંદરીની જેમ 1000 એક જ દિવસમાં દીક્ષા છોડીને ગયા અને આક્રાંત થઈને પેટ ભરીને ખાધું, પેટમાં સોળું પડ્યું, રાત્રે આયુષ્ય પૂર્ણ મરીને 7મી તારીખમાં પહોંચી ગયા. આવા અનેક મુદ્દાઓ આ હૃતિકાર ચૂલિકામાં જીવને સંયમમાં સ્થિર કરવા માટે બતાવવામાં આવ્યા છે. અને એ જ રીતે બીજી ચૂલિકા છે વિવિક્તચર્યા ચૂલિકા. એમાં દેહ અને આત્માનું વિવિક્ત અને ભેદ જ્ઞાન કરવા માટેની ખૂબ સુંદર પ્રેરણા કરવામાં આવી છે. આ રીતે આ 10મી કાલી આગમ મૂળ સૂત્ર સંયમમાં પૂરી રચાયેલું એનો આપણે કિંચિત થોડોક સ્વાદ લીધો. અને હવે બીજું આગમ છે આજે ઓઘ નિર્યુક્તિ. ઓઘ એટલે સામા, અને આની રચના નિર્યુક્તિ જેટલી પણ નિર્યુક્તિ લગભગ 10 આગમો પર નિર્યુક્તિ છે એ બધાની રચના 14 પૂર્વદર શુદ્ધ કેવલી ભદ્રબાહુ સ્વામી બરાબર એમણે કરેલી છે. અને એની અંદર ઓઘ એટલે સર્વસામાન્ય રીતે સાધુની દિનચર્યા, સાધુના આચારોનું વર્ણન મુખ્યત્વે કરવામાં આવ્યું છે. આ છે જીન આગમો એને ભાવે તમે પૂજો, દુનિયાભરમાં જેનો જડે ક્યાંય નાય જોટો. દેવો પણ પૂજે છે, ઇન્દ્રો પણ ઝૂકે છે, રાજાઓ માને છે, મુનિઓ પણ ઝંખે છે. અભ્યાસ કરે એનો થાય વાડ ન કદી વાતો. આ છે જીન આગમો એને ભાવે તમે પૂજો. રંગસાળી વચનોથી કરે વાતો વિશ્વ તણી. લોભાય છે મનડોને અંતર ઢળે ન ભણી. વિજ્ઞાનની શોધોમાં પડે છે જેનો પડઘો. આ છે જીન આગમો એને ભાવે તમે પૂજો. જેના તત્વો વાંચીને વૈજ્ઞાનિકો ડોલે, વાત
સહુ કોઈ બોલે જવદે રાજ લોક માએ વાગે જેનો ડંકો આજે જીન આગમો એને ભાવે તમે પૂજો ભોગ નિર્યોક્તિ આગમ છે શબ્દ દ્વાર ને દર્શાવે અણગારની મર્યાદા સમાચારી બતાવે અભ્યાસ કરે એનો થાય વાળના કડીવાકો આજે જેન આગમો એને ભાવે તમે પૂજો. અને એમાં મૂળ તો 1355 ગાથા અને ટીકા વગેરે મળી કરી અને 24,691 શ્લોક જેટલું સાહિત્ય આજે પણ આ ઓગ નિરૂક્તિને લગતું મળે છે. અને જેવું દુઆમાં પણ લખ્યું છે કે શું છે, પ્રથમ દિવસે સાધુને પહેલા દિવસથી જ એનું અધ્યયન કરવાની છૂટ હોય. બીજા આગમમાં તો યોગોદ્વહન કરીને અમુક સમયે અનુજ્ઞા મળે. પણ આ કારણ કે સાધુના પાયાના બધા આચારો આની અંદર બતાવવામાં આવ્યા છે. એવી રીતે જીવવું તે એટલા માટે દીક્ષાથી દિવસથી માંડી કરીને પણ એની ભણવાની છૂટ હોય છે. આમાં ચરણ સિત્તરી અને કર્ણ સિત્તરી. ચરણ એટલે ચારિત્ર અને 70 ભેદ. એવી રીતે કર્ણ એટલે ક્રિયા, એની 70 એટલે 70 ભેદ એનું પણ વર્ણન છે. આની અંદર 7 દ્વાર 7 ચેપ્ટર મુખ્યત્વે છે. પહેલું છે પ્રતિલેખના દ્વાર. પ્રતિલેખન 2 ટાઈમ બધા જ વસ્ત્રો અને પાત્રાઓ એનું 2 ટાઈમ પરિધાન કરવાનું હોય. પહેલા પહોરે, પહેલા પહોંચે અને ચોથા પહોરમાં 2 ટાઈમ કરવાનું હોય. કપડાં હોય તો બંને બાજુ બધું આમ બરાબર જોઈ લેવું જોઈએ. પછી બોલ બોલી ભૂપતિના બોલી છે તેમાંથી કેટલાક બોલ બોલી અને એની પ્રતિલેખના વિધિ એટલે મૂળ જીવ રક્ષા માટે વસ્ત્રમાં કે પાત્રમાં નાનું કોઈ જીવ જંતુ પણ દબાઈને મરી ન જાય એની કાળજી માટે 2 ટાઈમ એમ તમે ઘરમાંથી પણ કાજો કાઢો ને, એ તો કચરાની દ્રષ્ટિએ કે જીવ રક્ષાની દ્રષ્ટિ હોય ભેગી સારું. જીવ રક્ષાનું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ. અને સાથે સાથે સાધુ કેવા સ્થાનમાં રહે. પછી આજકાલ તો એવું પાસે હોય છે ગ્રસ્તના ઘરમાં ક્યારે ઉતરવું પડે, એની રજા કેવી રીતે લેવી વગેરે વગેરે. અને પછી વરસાદ થઈ ગયા વિહારમાં તો શું કરવું. પછી ઠંડી જવાની પણ વિધિ બતાવી. અઠવા બહાર જંગલમાં જવાનું હોય તો ત્યાં પણ કેવા સ્થાનમાં જવું, કેવા સ્થાનમાં ન બેસવું, કોઈ દિશાઓ મુખ રાખવું, કોઈ દિશાઓ મુખ ન રાખવું વગેરે વગેરે બધી વાતો આ દ્વારની અંદર બતાવવામાં આવી છે. એમાં કેવલી ભગવાન જો હોય ને, કેવલી ભગવાન પણ પછી વસ્ત્રનું પરિધાન કરે પણ એને કેવલ ધ્યાનમાં દેખાય ભાઈ આ વસ્ત્રની અંદર જીવ છે તો એનું પરિધાન કરે. એવું નથી દેખાય કે આ વસ્ત્રમાં કોઈ જીવ નથી તો પછી એનું પરિધાન કરવાનું એમને હોય નહીં. પણ સામાન્ય સાધુ સાધીને તો એનું જ્ઞાન નથી વિશિષ્ટ અતિન્દ્રિય જ્ઞાન, એટલે બધા જ નાના મોટા વસ્ત્રનું પરિધાન વહેંચાણ કરવાની વાત છે. બીજું આવે છે પિંડ દ્વાર. બરાબર, પિંડ એટલે અહીંયા તો આહારનો મુખ્યત્વે પિંડ, તો એ પણ એમાં ગોત્રીની વિધિ બધી બતાવી છે. પછી પાત્રા રંગવા માટે રંગ કે લેપ એની ગ્રહણ કેવી રીતે કરવો. આજકાલ તો ઓઇલ પેઇન્ટમાં બધા મળે છે. તો હકીકતમાં પહેલાંના કાળમાં ગાડાનું જે પૈડું હોય એમાં ઘર્ષણ ન થાય એટલા માટે જે તેલ પૂરવામાં આવે ધીરે ધીરે પછી એ તેલ જે કાળું પડી જાય, મસી કહેવાય એને, ગાડાની શું કહેવાય, મસી લગભગ એ પાત્રા ઉપર રંગતા હતા. એનાથી સુકાવવામાં આવે એ વિધિ બધી હોય પ્રમાણે. તો એટલા માટે કાળા પાત્રા જે તમને કાળા પાત્રા મુખ્યત્વે વપરાય છે એની પાછળ આ કારણ છે કે પહેલાંના કાળમાં આ રીતે ગાડાની મસીથી પાત્રાને રંગવામાં આવતા હતા. અને શરૂઆતમાં કાળમાં તો પાત્રા પણ 1 કે 2 હોય, એટલા બધા ન, આજે 8-9 પાત્રાની જોડ ન હોય. પણ ધીરે ધીરે દેશકાળ પ્રમાણે પછી બધું ફેરફારો આચાર્ય ભગવંતો પણ કરતા રહ્યા. અને એ રીતે છે બધું. પાત્રા પણ હકીકતમાં તમારે ગ્રસ્તોએ પોતાના ઘરમાં ચારિત્રની ભાવના ભાવવા માટે વસાવેલા હોવા જોઈએ. અને એમાંથી અવસરે વરાવો તો એ નિર્દોષ વરાવ્યા એવા. પાત્રા મુખ્ય ભાગે રાજસ્થાનમાં બની છે 2 ઠેકાણે, અને 1 ઠેકાણે જોઈ પણ આવ્યા છીએ. સ્થળ હોય આટલું જાણું સુકાયેલું સ્થળ હોય પછી નામ ફરતું જાય ગોળ ગોળ ગોળ, એમાંથી ધીરે 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 એ મોટું પછી નાનું પછી નાનું પછી નાનું એ રીતે પાત્રા તૈયાર કરતા હોય છે.
પણ એ તમારે તમારી ભાવના ભાવવા માટે ઘરમાં વસાવેલા હોવા જોઈએ. કેટલાના ઘરમાં પાત્રા છે? આપણી ઊંચી કરો. પાત્રાની જોડી નથી. ઘણા ઘણા તો રમકડા જેવા આટલા 2 3 4 પાત્રા હોય નાના એ તો રમકડા હોય. એની વ્યવસ્થિત આખી જોડ હોવી જોઈએ હકીકતમાં. એમાંથી તમને અવસરે વરાવો, નિર્દોષ સૂચતું વરાવ્યાનો લાભ મળી શકે. એમાં વળી આહાર વાપરવાના 6 કારણો આમાં પણ બતાવવામાં આવ્યા છે. અને ગોચરી વધે તો શું કરવાનું એની પણ વિધિ બતાવવામાં આવી છે. બને ત્યાં સુધી પઠવું નહીં. જો એ રીતે શાળા બીજા વાપરનાર હોય તો થોડું વપરાવી દેવાનું. અથવા ન છૂટકે જો પઠવવું પડે તો પણ નિર્દોષ રીતે કઈ રીતે પઠવવું એની બધી વિધિ પણ બતાવવામાં આવી છે. તમારે ઓરાવતી રીતે પણ ખ્યાલ કરવાનો. બહુ ભાવાવેશ આવીને એકદમ વધારે નાખી દો તો પછી વધારે વાપરવું પડે તો તબિયત બગડે. કાં પછી પઠવવું પડે તો એમાં અતિ દોષ લાગે. એટલા માટે અતિ ભક્તિની અતિ સર્વત્ર વર્જઈએ. યોગ્ય ભક્તિ જરૂર કરવી પ્રમાણમાં, પણ તમારી અતિ ભક્તિ ક્યારેક અમારે માટે કમ ભક્તિ નિમિત્ત બની જાય એવું પણ થવું જોઈએ. પછી ત્રીજું છે ઉપધી દ્વાર. ઉપધી એટલે આ વસ્ત્રો વગેરે ઉપકરણો. થવી કલ્પીને 14, જીન કલ્પીને 12 અને સાધ્વીજીઓને 25. અમુક વસ્ત્રો વધારે 25. આ ઉપકરણો એનું પ્રમાણ અને લંબાઈ પહોળાઈ વગેરે કેટલી બધું પ્રમાણ આ બધું ત્રીજા ઉપધી દ્વાર પ્રકરણમાં બતાવવામાં આવેલ છે. ચોથું છે અનાયતન વર્જન. અનાયતન એટલે કુસંગ. ચારિત્રથી જે શિથિલ હોય, ઢીલા હોય એની શોભા ન કરવી, નહીં તો સંગ તેવો રંગ લાગી જાય. ગ્રસ્તોમાં પણ જેવા હોય તો એને પણ પરિચય વગેરે બહુ કરવો નહીં. અને આયતનની સેવા. અનાયતનનું વર્જન એટલે ત્યાગ. અને આયતન જેનાથી જે આપણા કરતાં વધારે ગુણવાન હોય, દાનમાં દર્શનમાં કે ચારિત્રમાં આપણા કરતાં વધારે ગુણવાન હોય અથવા છેવટે સમાન ગુણવાન હોય એમની સાથે એમની સેવા રીતે સેવા વિનય બહુમાન વગેરે કરવું એવી પ્રેરણા આ ચોથા દ્વારમાં કરવામાં આવી છે. 5મું દ્વાર છે પ્રતિસેવના દ્વાર. પ્રતિસેવના એટલે દોષો. શું કરવાથી દોષ કે અતિચાર લાગે, ગુનો થાય તો એનું બધું વર્ણન આ 5મા પ્રતિસેવના દ્વારમાં કરવામાં આવ્યું. 6ઠું છે આલોચના દ્વાર. હવે દોષો લાગી ગયા છે તો એનું આલોચના લેવી જોઈએ તો શુદ્ધિ થાય. કપડાં મેલા થાય અને સાબુ પાણીથી ધુઓ નહીં તો પછી વાસ મારે અને જીવોત્પત્તિ થાય. એવી રીતે આત્મા છદ્મસ દશા આપી છે. માણસ માત્ર ભૂલને પાત્ર ગમે એટલી કાળજી સાવધાની રાખવામાં આવે તો પણ આ છદ્મસ દશા જ એવી છે કે પૂછે વખતે અંશે ભૂલો ચૂકો થવાની શક્યતા હોય. એને માટે 2 ટાઈમ પ્રતિક્રમણ તો કમ્પલસરી કરવાનું છે. પણ છતાં જે એવા દોષો લાગ્યા ખ્યાલમાં આવે એટલે ગુરુ મહારાજને નિખાસતાપૂર્વક નિવેદન કરવું એને આલોચના કહેવાય. ગુરુ મહારાજ 10 પ્રકારના જે પ્રાયશ્ચિતના પ્રકારો બતાવ્યા એમાંથી યથાયોગ્ય જે પણ પ્રાયશ્ચિત આપે એ સ્વીકારવું. એમાં આલોચના કોણ આપી શકે, આલોચના આપનારમાં ગંભીરતા વગેરે એવા ગુણો હોવા જોઈએ. અને આલોચના લેનાર એમાં પણ સુયોગ્યતા હોવી જોઈએ. નિષ્કપટ ભાવ, નિર્દંભ ભાવ, કંઈ પણ છુપાવવું નહીં, સરળતા વગેરે. તો એ આલોચના આપનાર અને લેનાર બધીની યોગ્યતા કે ગુણો બતાવ્યા. એ છેલ્લું 7મું છે વિશુદ્ધિ દ્વાર. એટલે એ રીતે આલોચના લેવા દ્વારા પોતાના આત્માને શુદ્ધ બનાવવાનું. પૂજ્યપાદ કન્યા પ્રવર ચંદ્રશેખરજી મહારાજ અનેક વાર કહેતા હતા કે આ પડતો કાળ એવો છે, પંચમ કાળ, નબળા સંગર, નબળા મનોબળ, ચારે બાજુ અનેક પ્રકારના બધા નિમિત્તો. એટલે બિલકુલ દોષ કે ભૂલ કે પાપ થાય જ નહીં કોઈ પણ સ્વાદિથી. લગભગ અસત્ય પ્રાય છે. પણ છતાં જે સમય પ્રકાર નિર્દંભ ભાવે નિખાલસતાથી કંઈ પણ છુપાવ્યા વિના ગીતા ગુરુ ભગવાન પાસે આલોચના લઈ અને પોતાના આત્માનું શુદ્ધિકરણ કરતા રહે છે. એ આ કાળમાં કે જે હું તો કહું છું એ ભગવાન ગણાય. આવી એટલા શબ્દોથી એમણે બહુમાન કરેલું છે. અને મહાનિશ્ચિત સૂત્ર વગેરેમાં પણ એ જ વાત કરી. ગમે એવા છેલ્લામાં છેલ્લી કોટીના પાપ થઈ ગયા હોય, જે આત્મા નિર્લંબ ભાવે નિખાલસતાપૂર્વક પશ્ચાતાપૂર્વક ગીતા ગુરુ ભગવાન પાસે જણાવી કરી અને એની આલોચના પ્રાયશ્ચિત લઈ લે તો પછી આત્મા એને ભૂતકાળ બિલકુલ ભૂલી જવાનો, નવો જન્મ થઈ ગયો. એટલે એ દર્શનીય, વંદનીય, પ્રશંસનીય, પૂજનીય, મહાત્મા આવા શબ્દો પણ વાપરવામાં આવ્યા છે.
એમાં નદી ઉતરવાની અપવાદ રૂપે, અત્યંત અપવાદ રૂપે, બાકી નહીં. એની પર કેટલું હોય, બહુ વધારે પાણી ન હોય, સામે કિનારો આમ દેખાતો હોય, બીજો કોઈ રસ્તો આમ ફરીને પણ નજીકમાંથી ક્યાંથી આમ હોય નહીં, અને ત્યાં જવું એકદમ અનિવાર્ય હોય, શાસનનું કોઈ વિશિષ્ટ કારણ હોય, તો એવા કોઈ વિશિષ્ટ અપવાદિક સંજોગોમાં કદાચ નદી ઉતરી પડે એની પણ વિધિ બતાવી. પાણી વલોવાય નહીં એમ નહીં, એક પર મૂક્યો, બીજો પણ બહાર કાઢી હળવેથી આગળ મૂક્યો. આવી રીતે નદી પૂરી થાય ત્યાં થોડી વાર ઊભા રહી જવું જોઈએ. ધીરે ધીરે કપડાં ભીના હોય તે બધું નીકળી જાય પાણી, પછી આગળ ત્યાં એરિયાવી કરવાની, પછી આગળ વધવાનું. જ્ઞાન સેવા એવી રીતે કરી. કોઈ બીમાર હોય સાધુ સાધુની, એની સેવા પણ બીજા સાધુ સાધીએ અચૂક કરવી જોઈએ. એ વખતે જો સ્વાધ્યાય કરવા બેસી ગયા તો દોષ પ્રાયશ્ચિત આવે સ્વાધ્યાય કરવા છતાં પણ. જ્ઞાનને ક્ષમતા પમાડી એ પહેલું મહત્વનું કર્તવ્ય છે. ભગવાને ત્યાં સુધી કહ્યું છે કે જ્ઞાનમ પરિસેવાય છે મમ પરિસર. જે જ્ઞાનની સેવા કરે, બીમારની સેવા કરે છે એ મારી જ સેવા કરે છે. આવું વિધાન પણ કરવામાં આવ્યું છે. એટલે જ્ઞાનની સેવા એવી રીતે કરવી, એને જે જરૂર ઔષધ વગેરે જરૂરી હોય એને યોગ્ય આહાર વગેરે કેવી રીતે લાવવા, કે ક્યાંથી લાવવા વગેરે બતાવ્યું છે. એવી જ રીતે મહેમાન સાધુની ભક્તિ કેવી રીતે કરવી. બીજા સમુદાયના પણ સાધુ ભગવંત સાધુજી ભગવંત આવી જાય વિહાર કરતા અને સાથે ઉતરવાનું હોય તો એવી રીતે એમની સાથે એમની પણ પહેલાં ભક્તિ કરવાની. ગોત્રી વગેરે માટે તો અમને નવા હોય તો આપણે એમને ઘર બતાવવા સાથે જવાનું, પહેલાં એ વોરી લે, પછી જો સામે ઘર કેવું છે અને આગ્રહ કરે તો પછી આપણે પછી વળવાનું. પહેલાં મહેમાન સાધુ આવ્યા હોય બીજા એમને પહેલાં વળવાનું અને કપડાં સુકાવવા માટે દોરી બાંધી આપવાની વગેરે વગેરે, ક્યાં પઠવાનું વગેરે જગ્યા બતાવી ઇત્યાદિ રીતે એમને પણ સંતોષ થાય એ રીતે એ મહેમાન સાધુની ભક્તિ કરવાની પણ વિધિ બતાવી છે. ટૂંકમાં આ રીતે ઓગ એટલે સામાન્યતઃ સર્વ સાધુ સાધી ભગવંતો માટે જનરલ નિયમો જેમાં બતાવવામાં આવે છે એવું આ ઓગ નિયુક્તિ સૂત્ર એ પણ 4 મૂળ સૂત્રમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ રીતે આજે આપણે દસમી કાલે અને ઓગ નિયુક્તિ એનો થોડો સ્વાધ્યાય કર્યો. હવે બાકી 2 રહેશે આવતીકાલે, આવશ્યક સૂત્ર અને ઉત્તરાધ્યાય સૂત્ર. એ અગ્રે વર્તમાન વિનાધારી તમને બોલાયું હોય હાર્દિક ઈચ્છામિ ઉત્તરમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ. દેવી મંગલ ભાવના પૂર્વક નમો હરિહંતાણામ નમો આયરિયાણામ નમો લોએ સબ સાહુણામ સબ પાવપણસણો હડમંગોઈ મંગલા નમો સિદ્ધાણામ નમો ઉવજ્જાયાણામ યેશો પંચનમોકારો મંગલાણં ચ સવિશી નમો અરિહંતાણામ નમો આયરિયાણામ નમો લોએ સબ સાહુણામ જબ પાવ પરાશણો હડમંગોઈ મંગલમ. ચત્તારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ ગર્યામિ મે સવાઈ ડુક્કડાઈ મિચ્છામિ ડુક્કડા ગરી
सव्वाई डुक्कडाई मिच्छामि डुक्कडं कर्यामि मे सव्वाई डुक्कडाई मिच्छामि डुक्कडं कर्यामि मे सव्वाई डुक्कडाई मिच्छामि डुक्कडं कर्यामि मे सव्वाई डुक्कडाई मिच्छामि डुक्कडं अणुमोयेमि सव्वेसिं सव्वाई सुकडडाई इच्छामि सुकडं 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 ॐ नमो घोरबम्बयारिणं घ्रं घ्रं स्वाहा ॐ नमो घोरबम्बयारिणं घ्रौं घ्रौं स्वाहा ॐ नमो घोरबम्बयारिणं घ्रं घ्रं स्वाहा ॐ नमो घोरबम्बयारिणं घ्रौं घ्रौं स्वाहा ॐ नमो घोरबम्बयारिणं घ्रं घ्रं स्वाहा ॐ नमो सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रदानं सर्वधर्महरं जय राम जय